હેલો મિત્રો, સ્વાગત છે તમારું ડીએનએસએચ એકેડમીમાં. આજનો જે લેક્ચર છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે અને જે એક્ઝામ પ્રમાણે બહુ મહત્વનો છે. જે આપણે એક આપણો આખો ટોપિક છે એક એ આપણે એક લેક્ચરની અંદર જ કવર કરવાના છીએ. પછી આના પછીનો જે લેક્ચર આવશે એની અંદર આપણે જે પીવાયક્યુ છે આ જે રૂલ આપેલો છે એના રિલેટેડ તો એ જોવાના છીએ. સો આપણે વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને ચાલુ કરીએ છીએ આપણો લેક્ચર. સો આજે જે ભણવાના છીએ છે ધ મેન્યુફેક્ચર, સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ રૂલ્સ 1989. યાદ રાખજો, આ રૂલ છે એ જે આપણે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 છે એના અંડરમાં જ બનાવવામાં આવેલો છે. આનું કામ શું છે તો કે આ રૂલ છે કે જે કેમિકલ્સ છે, જે હાઝાર્ડિયસ કેમિકલ્સ છે એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય, એનું સ્ટોરેજ જે જગ્યાએ થતું હોય અને એનું ઇમ્પોર્ટ થતું હોય એને કંટ્રોલ કરવાનો આનો ઉદ્દેશ્ય છે. સો ફર્સ્ટ, શોર્ટ ટાઇટલ, કમેન્સમેન્ટ એન્ડ એપ્લિકેશન. સો આ રૂલ છે કે જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન, ધીસ રૂલ્સ આર મેડ અંડર ધી પાવર ઓફ સેક્શન 6, 8 એન્ડ 25 ઓફ ધી એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. તો આપણે જે રીતે વાત કરી હતી, જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની અંદર સેક્શન 6, સેક્શન 8 અને સેક્શન 25 ની અંદર જે પાવર મળેલી છે ગવર્મેન્ટને, સેન્ટ્રલ ગવર્મેન્ટ રૂલ બનાવવાની, એની અંડરમાં આને આ એકને બનાવવામાં આવ્યો છે. હવે તમને અગર તમે આ એકનો વિડીયો જોયો એની પહેલા એક આપણે એમસીક્યુ નો લેક્ચર જોયો હતો, તેની અંદર એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે જે ગવર્મેન્ટ છે એની પાસે જે ઈપીએ 1986 છે અને કયા સેક્શનની અંડરમાં એને પાવર મળે છે કે રૂલ બનાવી શકે છે, તો એનો પણ જો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સેક્શન 6, સેક્શન 8 અને સેક્શન 25. તો એના માટે અગર તમે લાઈનમાં બધા લેક્ચર જોશો તમને ઓટોમેટિક બધી વસ્તુ રિલેટ થવા મળશે, કારણ કે બહુ ઇઝી આ વસ્તુ છે. શોર્ટ ટાઇટલ, they are officially called manufacturing, storage, import of hazardous chemical rules 1989. હવે આ ક્યારથી લાગુ પડ્યા કે ભાઈ કોઈ પણ એક્ટ છે ક્યારે લાગુ પડશે, તેને ઓફિશિયલ ગેજેટમાં બહાર પાડે ત્યારે. ક્યારથી મતલબ જે લાગુ પડે એની ડેટ શું હતી તો 27 નવેમ્બર 1989. યાદ રાખજો. હવે આનું શોર્ટ ફોર્મ બી હોય છે કે MSHC એવો રૂલ, મતલબ આને એનું શોર્ટ ફોર્મ પણ બનાવવામાં આવ્યું છે, એવું હોય છે. તો તમે યાદ રાખી શકો છો કે ભાઈ આનું શોર્ટ ફોર્મ પણ કઈ રીતનું હોય છે. 27 નવેમ્બર 1989 ના દિવસે આ જે રૂલ છે એને લાગુ કરવામાં આવ્યો હતો. હવે આ રૂલ છે એ મેઇન જવાબદારી કોની હોય છે રૂલ માટેની, તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફની અંડરમાં એક મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ છે, અથવા તો તમે કહી શકો ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ. આની જવાબદારી હોય છે કે આ રૂલ છે એના રિલેટેડ કોઈ પણ વસ્તુ કઈ કામગીરી કરવાની હોય, કોઈ પણ હાયરિંગ કરવાનું હોય તો જનરલી આ જે મિનિસ્ટ્રી છે હેન્ડલ કરતી હોય છે. સેકન્ડ છે ડેફિનેશન. આપણને ખબર જ છે કે સૌથી વધુ એકની અંદર ડેફિનેશન મહત્વની હોય છે. તો ફર્સ્ટ એ સેક્શન 2A એક્ટ, તો એક્ટની ડેફિનેશન જોવાના છે. તો આ એક્ટ, જે આ રૂલ છે એ કયા એક્ટની અંડરમાં બનાવવામાં આવ્યા છે એની હંમેશા આની અંદર વાત કરવામાં આવી હોય છે. whenever the word act is used in this rule, જ્યારે જ્યારે આ રૂલની અંદર એક્ટ વર્ડ યુઝ કરવામાં આવશે ત્યારે ઇટ સ્ટ્રિક્ટલી મીન્સ ધ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. તેનો સ્ટ્રિક્ટ મિનિંગ થશે કે આ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 ની વાત કરે છે, કોઈ બીજા એક્ટની વાત નથી કરતા. ઠીક છે. સેકન્ડ છે બી, સેક્શન 2B, ઓથોરિટી. refer to the specific regulatory body or officer listed in column 2 of schedule 5. હવે કોઈ એક રેગ્યુલેટરી બોડી બનાવી હોય, મતલબ ઘણા બધા લોકોને ભેગા મળીને એક જે સંગઠન બનાવવામાં આવ્યું હોય, બોડી બનાવવામાં આવ્યું હોય, એ કાં તો કોઈ ઓફિસર એ મેન્શન હોય
આ રૂલના શેડ્યુલ 5 ના કોલમ 2 પ્રમાણે. સોરી ગાઈસ. તો યસ, આપણે શરૂઆત કરીએ ફરીથી. યસ. સો જે શેડ્યુલ 5 ના કોલમ 2 પ્રમાણે કોઈ ઓફિસર કાં તો કોઈ એક રેગ્યુલેટરી બોડી છે, એનું એ લિસ્ટની અંદર જો નામ હોય તો એ વ્યક્તિને ઓથોરિટી કહેવામાં આવશે. એની અંદર કોણ કોણ સામેલ હોય છે? તો કે ચીફ કંટ્રોલર એન્ડ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ, કાં તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, એસપીસીબી છે. હવે આપણે તમને એક બતાવી દઉં કે એમાં કઈ રીતનું હોય છે તે, એટલે તમને વધુ આઈડિયા આવે. 38 પેજ નંબર ઉપર છે. તો આ તમે જોઈ શકો છો, મેન્યુફેક્ચરિંગ એન્ડ સ્ટોરેજ હાઝાર્ડસ કેમિકલ રૂલ્સ 1989 છે. એનું છે શેડ્યુલ 5. હવે શેડ્યુલ 5 ના કોલમ 2 ની અંદર ઓથોરિટીનું નામ આપેલું છે, કોણ ઓથોરિટી હશે એ, અને એની કોલમ 3 ની અંદર શું આપવામાં આવ્યું છે? તો કે એની ડ્યુટીઝ આપવામાં આવી છે. તો તમે જોઈ શકો છો કે આની અંદર કોણ કોણ છે? તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટલ એન્ડ ફોરેસ્ટ અંડર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ. એની ડ્યુટી શું છે? તો નોટિફિકેશન ઓફ હાઝાર્ડસ કેમિકલ એઝ પર રૂલ એ કરવાનું છે. પછી ચીફ કંટ્રોલર ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ અંડર ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ એક્ટ 1947. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ઠીક છે. ચીફ ઇન્સ્પેક્ટર ઓફ ફેક્ટરી અપોઇન્ટેડ અંડર ફેક્ટરી એક્ટ. પછી એની ડ્યુટીઝ આપવામાં આવી છે. તો આ લોકો ઓથોરિટી છે. ઘણા બધા નામ આપવામાં આવ્યા છે આની અંદર, તમે જોઈ શકો છો. ચીફ ઇન્સ્પેક્ટર ઓફ ડોક સેફ્ટી અપોઇન્ટમેન્ટ અંડર ડોક વર્કર એન્ડ સેફ્ટી એક્ટ 1986. ચીફ ઇન્સ્પેક્ટર ઓફ માઇન્સ, એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ. આ બધા છે એ ઓથોરિટી છે. તો તમને સમજાઈ ગયું કયા શેડ્યુલ જે 5 છે એના કોલમ 2 ની અંદર આપવામાં આવ્યું છે. નેક્સ્ટ જે આપણે જોવાના છીએ છે એક્સપોર્ટ. સેક્શન 2 ની ડેફિનેશન સી. એક્સપોર્ટ. એક્સપોર્ટ તો આપણને બધાને જ ખબર છે. તો ફિઝિકલ એક્ટ ઓફ ટેકિંગ કેમિકલ આઉટ ઓફ ઇન્ડિયા ટુ એની પ્લેસ આઉટસાઇડ ઇન્ડિયા. હવે જે આમાં જનરલી આ રૂલની અંદર આપણે કેમિકલની જ વાત કરવાના છીએ, એટલે બધી જગ્યાએ કેમિકલનો જ ઉલ્લેખ હશે. તો ફિઝિકલ એક્ટ ઓફ ટેકિંગ કેમિકલ આઉટ ઓફ ઇન્ડિયા, મતલબ કેમિકલ છે એને ઇન્ડિયાની બહાર લઈ જાય, એને એક્સપોર્ટ કહેવામાં આવે છે. એક્સપોર્ટર. સેક્શન 2 ની ડેફિનેશન ડી. એક્સપોર્ટર, any person or even the exporting country itself under a legal jurisdiction who export the hazardous chemical. તો કોઈ પર્સન હોય કાં તો કોઈ એવી કોઈ કન્ટ્રી હોય જે કેમિકલ છે એને એક્સપોર્ટ કરતી હોય, મતલબ એની જે લીગલ જે લિમિટ્સ છે એની અંદરમાં, તો એને એક્સપોર્ટર કહેવામાં આવશે. 2E hazardous chemical. યાદ રાખજો, 2E hazardous chemical. A chemical is legally defined as a hazard. Sorry, guys. A chemical is legally defined as a hazardous chemical if it meets any of the following condition. જો કોઈ કેમિકલ છે એને હાઝાર્ડિયસ કેમિકલ ક્યારે કહેવામાં આવશે? એની લિમિટ્સ છે તો એની કન્ડિશન છે એ આપવામાં આવી છે. ફર્સ્ટ, it satisfies the danger criteria laid down in part 1 of schedule 1. હવે જે શેડ્યુલ 1 છે એનો પાર્ટ 1 છે, એની અંદર ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે. અગર એ સેટિસ્ફાઈડ કરતું હોય તો એને હાઝાર્ડિયસ કેમિકલ કહેવામાં આવશે. બીજી વસ્તુ,
અથવા તો તે સ્પેસિફિકલી લિસ્ટેડ ઇન પાર્ટ 2 ઓફ શેડ્યુલ 1, અથવા તો પાર્ટ 2 છે જે શેડ્યુલ 1 નો, એની અંદર એક લિસ્ટ આપવામાં આવ્યું છે, એની અંદર લિસ્ટેડ હોય. પાર્ટ 1 ની અંદર એનો ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે અને પાર્ટ 2 ની અંદર લિસ્ટ આપવામાં આવ્યું છે કેમિકલનું, યાદ રાખજો. સો એની આ બંનેની અંદર હોય તો એને હાઝાર્ડિયસ કેમિકલ કહેવામાં આવશે. સેકન્ડ, it it is specifically listed in column 2 of schedule 2. જે શેડ્યુલ 2 છે એના કોલમ 2 ની અંદર લિસ્ટેડ હોય, અથવા તો શેડ્યુલ 3 છે એના કોલમ 2 ની અંદર લિસ્ટેડ હોય. સમજાઈ ગયું? એટલે તમને યાદ રહેવું જોઈએ, આ બહુ જરૂરી છે, આ યાદ રાખવું. ઠીક છે, કે શેડ્યુલ 1 ના પાર્ટ 1 ની અંદર શું આપવામાં આવ્યું છે, તો કે જે ક્રાઇટેરિયા છે હાઝાર્ડિયસ કેમિકલને લગતા એ આપવામાં આવ્યા છે. શેડ્યુલ 1 ના પાર્ટ 2 ની અંદર શું આપવામાં આવ્યું છે, તો કે કેમિકલનું લિસ્ટ આપવામાં આવ્યું છે જે હાઝાર્ડિયસ છે, ટોક્સિક છે એના માટેનું. શેડ્યુલ 2 ના કોલમ 2 ની અંદર પણ એક લિસ્ટ આપવામાં આવ્યું છે હાઝાર્ડિયસ કેમિકલનું. શેડ્યુલ 3 ના કોલમ 2 ની અંદર પણ એક લિસ્ટ આપવામાં આવ્યું છે. હવે આ બધા લિસ્ટની અંદર ડિફરન્સ શું છે એ આપણે જોશું. કેમિકલની સિવિયરિટી કેટલી છે, મતલબ એની ટોક્સિસિટી કેટલી છે, કેટલું ફ્લેમેબલ છે, એના પ્રમાણે એને અલગ અલગ બાયફર્કેટ કરવામાં આવ્યું છે. તો આપણે જોઈએ કઈ રીતનું આપવામાં આવ્યું છે, એટલે તમને આઈડિયા આવે વધુ કે ભાઈ કઈ રીતનું આની અંદર આપવામાં આવ્યું હોય છે. સો આ છે શેડ્યુલ 1. તમે શેડ્યુલ 1 ની અંદર જોઈ શકો છો કે એક ટોક્સિક કેમિકલ છે, તો એક્સ્ટ્રીમલી ટોક્સિક છે, હાઈલી ટોક્સિક છે, ટોક્સિક છે, એટલે કેટલું તમને ઇફેક્ટ કરે છે અને લિમિટ્સ કેટલી હોય છે એ આપવામાં આવ્યું છે. પછી કોઈ ફ્લેમેબલ કેમિકલ્સ છે, ઠીક છે, એનું ટેમ્પરેચર કેટલું હશે, એનું પ્રેશર કેટલું હશે તો એને ફ્લેમેબલ ગણવામાં આવશે, એનો ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે. હાઈલી ફ્લેમેબલ કોને કહેવામાં આવશે, ફ્લેમેબલ લિક્વિડ્સ કોને કહેવામાં આવશે, એક્સપ્લોઝિવ કોને કહેવામાં આવશે. તમે જોઈ શકો છો આ બધી વસ્તુ કે આ એના ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે. તો સમજાઈ ગયું કે પાર્ટ 1 ની અંદર શું આપવામાં આવ્યું છે, શેડ્યુલ 1 ના પાર્ટ 1 ની અંદર ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે. પાર્ટ 2 ની અંદર શું આપવામાં આવ્યું છે, તો લિસ્ટ ઓફ હાઝાર્ડિયસ એન્ડ ટોક્સિક કેમિકલ્સ. આમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા ઓલમોસ્ટ 700-800 કેમિકલના એવા નામ છે, નેમ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ. ઠીક છે, તો 700 થી 800, 500, 600 એવા કંઈક નામ છે જનરલી આની અંદર, એનું લિસ્ટ છે. પણ આમાંથી કોઈ પણ એક કેમિકલ છે તેને હાઝાર્ડિયસ કેમિકલની ડેફિનેશનની અંદર, મતલબ લિસ્ટની અંદર કન્સિડર કરવામાં આવશે. એમાં ઘણા બધા નામ આપવામાં આવ્યા છે, જોઈ શકો છો તમે. હવે આપણે જોઈએ શેડ્યુલ 3. સોરી, શેડ્યુલ 1 થઈ ગયું પાર્ટ 1 ની અંદર ને પાર્ટ 2 ની અંદર. હવે શેડ્યુલ 2 જોઈએ છીએ. શેડ્યુલ 2 ની અંદર પણ શેડ્યુલ 2 નું શું કીધું હતું કે કોલમ 2 ની અંદર, તો તમે જોઈ શકો છો કોલમ 2 ની અંદર પણ ઘણા બધા કેમિકલના નામ આપવામાં આવ્યા છે. પણ આની અંદર શું ડિફરન્સ છે, તો જે શેડ્યુલ 2 છે હવે જનરલી વાત કરે છે કે આઇસોલેટેડ સ્ટોરેજની વાત કરે છે. શેડ્યુલ 2 છે તે આઇસોલેટેડ સ્ટોરેજ એટ ઇન્સ્ટોલેશન અધર ધેન ધોઝ કવર્ડ બાય શેડ્યુલ 4. ઠીક છે, જે શેડ્યુલ 4 ની અંદર કવર નથી થયા એવા બધા આઇસોલેટેડ સ્ટોરેજ. આઇસોલેટેડ સ્ટોરેજ શું છે એની ડેફિનેશન આપણે આગળ જોશું. ઘણા બધા એવા કેમિકલ્સ હોય છે જેને અલગથી સેપરેટલી એવું સ્ટ્રક્ચર બનાવીને અલગથી રાખવામાં આવે છે, તેને આઇસોલેટેડ સ્ટોર્ડ કેમિકલ કહેવામાં આવે છે. એનું પણ એક લિસ્ટ આપવામાં આવ્યું છે. આ એવું બી હોઈ શકે છે કે આની અંદર વધુ ટોક્સિસિટી હોય, આની વધુ ક્વોન્ટિટી તમે ના સ્ટોર કરી શકતા હોય, તો આ એ ટાઈપના કેમિકલ્સ છે, એનું લિસ્ટ છે. તો આ પણ છે મતલબ જે હાઝાર્ડિયસ કેમિકલ છે. પછી શેડ્યુલ 3 ની અંદર પણ સેમ છે. શેડ્યુલ 3 શું છે કે લિસ્ટ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ ફોર એપ્લિકેશન ઓફ રૂલ 5, 7 એન્ડ 15. તો જે રૂલ 5, 7 એન્ડ 15 જોશું આપણે એટલે આપણને આઈડિયા આવશે. આની અંદર પણ ઘણા બધા કેમિકલ આપવામાં આવ્યા છે, ટોક્સિક સબસ્ટન્સ. તો આ ઘણા કયા છે, એની કેટલી ક્વોન્ટિટીમાં તમે રાખી શકો, એને સ્ટોર કરી શકો. તો આમાં આનું પણ કોઈ કેમિકલ હશે એને પણ આ હાઝાર્ડસ કેમિકલની ડેફિનેશનની અંદર કવર કરવામાં આવશે. તો તમને એમ થાય કે સર આટલી બધી જગ્યાએ કરવા કરતા એક જ શું કામ ન કરી નાખ્યું. હવે ફ્રેન્ડ્સ, ઘણી વખત એવું હોય છે કે કેમિકલ્સ છે તો ઘણા કેમિકલ્સ એટલા બધા
તમે વધુ ક્વોન્ટિટીમાં સ્ટોર કરી શકતા હોય, તમે ઘણી વધુ ક્વોન્ટિટીમાં નો સ્ટોર કરી શકતા હોય. ઘણા કેમિકલ્સ એવો હોય કે તમે એને એક સાથે પ્રોસેસ ન કરી શકતા હોય, એક પ્લાન્ટની અંદર તમારે એને અલગ અલગ પ્લાન્ટમાં પ્રોસેસ કરવા પડે. એવું બી થઈ શકતું હોય કે તમે એને સાથે પ્રોસેસ કરો તો એક્સપ્લોઝન કે એવું કઈ ફાયર થાય તો એનાથી બહુ મોટું નુકસાન થઈ શકતું હોય. તો એટલા માટે કોઈ એવું લીગલી કોઈ ચેલેન્જ ના આવે અને કોઈ એવા લૂપ હોલ્સ નો ફાઇન્ડ કરી શકે, એટલા માટે આ બધી વસ્તુને અલગ અલગ કરવામાં આવી હોય છે. આપણે ફરીથી આની ઉપર પાછા આવી જઈએ તો આપણે જોયું હાઝાર્ડસ કેમિકલ સમજાઈ ગયું. કોલમ 2 ની અંદર જ હંમેશા હોય છે આની અંદર. નેક્સ્ટ જે આપણે ડેફિનેશન જોવાના છીએ, ઇમ્પોર્ટ. 2F ઇમ્પોર્ટ. ભાઈ ઇમ્પોર્ટ તો આપણને બધાને આઈડિયા જ છે કે ભાઈ જે વસ્તુ છે આપણે બહારના કન્ટ્રીની અંદરથી મંગાવતા હોય, કોઈ એવી વસ્તુની જે રિક્વાયરમેન્ટ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ કેમિકલ્સ હોય, એટલે બધા દેશ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કરતા જ હોય છે. તો એવા કેમિકલ્સ જે આપણે બહારના કન્ટ્રીની અંદરથી મંગાવતા હોય એને ઇમ્પોર્ટની અંદર કન્સિડર કરવામાં આવશે. પણ એની ડેફિનેશન શું છે એ આપણે જોઈ લઈએ. સિમ્પલી મીન્સ બ્રિંગિંગ અ હાઝાર્ડસ કેમિકલ ઇન્ટુ ધી ઇન્ડિયા ફ્રોમ એની પ્લેસ આઉટસાઇડ ઇન્ડિયા. મતલબ જે આઉટસાઇડ ઇન્ડિયાથી આપણે કોઈ કેમિકલ સેવા બહારથી મંગાવીએ તો એને ઇમ્પોર્ટ ગણવામાં આવશે. નેક્સ્ટ જે ડેફિનેશન છે ઇમ્પોર્ટર. તો ઓક્યુપાયર ઓર એની પર્સન હુ એકચ્યુઅલી ઇમ્પોર્ટ્સ ધીસ કેમિકલ્સ. ઓક્યુપાયર હોય તો કોઈ પર્સન હોય જે ઇન્ડિયામાં હોય અને તે કેમિકલ્સ છે ઇન્ડિયાની અંદર એક્સપોર્ટ મતલબ સોરી ઇમ્પોર્ટ કરતો હોય, તેને ઇમ્પોર્ટર કહેવામાં આવશે. સેક્શન 2 નું L શેડ્યુલ refer to the specific table list appended at the end of this rules. તો આ રૂલના એન્ડમાં જે મેં તમને બતાવ્યું કે ટેબલ્સ એન્ડ લિસ્ટ આપ્યું હોય કોઈ પણ ઇન્ફોર્મેશન માટે, તેને શેડ્યુલ કહેવામાં આવે છે. તો શેડ્યુલનું રૂલ્સમાં બહુ મહત્વ છે, કારણ કે એમાંથી જ ઘણી બધી ઇન્ફોર્મેશન છે, ઘણા બધા ફોર્મ કઈ ટાઈપનું બનાવવું, કઈ કયા નિયમોનું પાલન કરવું, એની ઘણી બધી લિસ્ટ આપણે આપેલી હોય છે. સેક્શન 2 ની એમ ડેફિનેશન સાઇટ. Any location where hazardous chemical are manufactured, processed, stored, or disposed of. It's include the entire area under the occupier's control, even extending to the floating structure like pier or jetty. સો કોઈ એવું લોકેશન જે જગ્યાએ હાઝાર્ડસ કેમિકલ મેન્યુફેક્ચરિંગ થતા હોય, પ્રોસેસ થતા હોય, એને સ્ટોર કરવામાં આવતું હોય, એનું ડિસ્પોઝલ થતું હોય, એ એન્ટાયર એરિયા અગર ઓક્યુપાયરના કંટ્રોલમાં છે તો એને સાઇટ કહેવામાં આવશે. હવે ઇવન એક્સટેન્ડિંગ ટુ ફ્લોટિંગ સ્ટ્રક્ચર લાઈક પિયર ઓફ જેટી. હવે પિયર ઓર જેટીનો મતલબ શું થાય? હવે તમે દાખલા તરીકે કોઈ દરિયો છે, કે કોઈ એવી નદી છે બહુ મોટી, તો તમે એના કિનારે એવું જોયું છે કે રસ્તા જેવું બનાવેલું હોય છે કે બોટ હોય છે, તો બોટ સુધી જવા માટે એક સ્ટ્રક્ચર બનાવેલું હોય છે. અગર એ સ્ટ્રક્ચર છે માટીથી બનાવેલું હોય, એ પથ્થરથી બનાવેલું હોય છે, તો એને પિયર કહેવામાં આવે છે. અથવા તો કોઈ એવું મતલબ જે એંગલ્સ છે, કોઈ એવા પાઇપ્સ છે, એના મદદથી સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હોય તો એને જેટી કહેવામાં આવે છે. હવે એનો ફોટો અત્યારે હું નથી બતાવી શકતો, અધરવાઇઝ હું તમને એનો ફોટો પણ બતાવી દેત. પણ આ એવું કોઈ ફ્લોટિંગ સ્ટ્રક્ચર હોય એને પણ કન્સિડર કરવામાં આવશે સાઇટમાં, એ યાદ રાખજો તમે. નેક્સ્ટ ડેફિનેશન છે એચ. સેક્શન 2 ની એચ ડેફિનેશન, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી. હવે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીની અંદર ઇટ્સ ઇન્ક્લુડ 3 મેઇન થિંગ્સ. 3 મેઇન વસ્તુનો સમાવેશ થાય છે. ફર્સ્ટ, એની ઓપરેશન ઇન શેડ્યુલ 4 ઇન્સ્ટોલેશન ઇન્વોલ્વિંગ હાઝાર્ડિયસ કેમિકલ. ઠીક છે. શેડ્યુલ 4 ની અંદર જે ઓપરેશન ડિફાઇન કરેલા છે, આપણે જે પ્રમાણે પેલું લિસ્ટ જોયું હતું એવી રીતે ઓપરેશન્સનું પણ એક લિસ્ટ આપેલું છે, એને ઇન્સ્ટોલેશનનું પણ લિસ્ટ આપેલું છે. તો એ હશે તો એને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કહેવામાં આવશે. હવે ઇટ્સ ઇન્ક્લુડ એસોસિએટેડ ઓન સાઇટ ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ. જે શું શું એની અંદર બીજું ઇન્ક્લુડ થાય છે, કાં તો જે ઓન સાઇટ ટ્રાન્સપોર્ટ થતું હોય એનું સ્ટોરેજ કરવામાં આવતું કેમિકલનું, તો એને પણ એક ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીની અંદર કન્સિડર કરવામાં આવશે. એની અંદર આઇસોલેટેડ સ્ટોરેજને પણ કન્સિડર કરવામાં આવે છે. જે વાત કરી કે અલગ કેમિકલને અલગ રાખવા માટે એક સ્ટોરેજ બનાવવામાં આવ્યું હોય તેને આઇસોલેટેડ સ્ટોરેજ કહેવામાં આવશે. આપણે એની ડેફિનેશન પણ જોવાના છીએ.
થર્ડ છે પાઇપલાઇન્સ. તમને એમ થાય કે સર આ પાઇપલાઇન્સ ને શું કામ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ગણવામાં આવશે? હવે તમે જે આ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જોઈ હશે, કોઈ રિફાઇનરીઝ જોઈ હશે, એની અંદર તમે બહારથી જોવો તો સૌથી વધુ તમને શું દેખાય છે? પાઇપલાઇન્સ. એટલે પાઇપલાઇન્સ છે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીનો સૌથી મહત્વનો પાર્ટ છે, અને એ જ સૌથી વધુ સેફટી અને સૌથી વધુ એની અંદર પોઈન્ટ રહેલા હોય છે હાઝાર્ડ થવાના. એટલે આને પણ એક એક્ટિવિટીની અંદર કન્સિડર કરવામાં આવ્યું છે. હવે આપણે જોયું આ આઇસોલેટેડ સ્ટોરેજની સેક્શન 2 ની આઈ ડેફિનેશન. આઇસોલેટેડ સ્ટોરેજ means storing a hazardous chemical completely independent, separate from a main schedule for manufacturing installation. જે પ્રમાણે વાત કરી કે શેડ્યુલ 4 ની અંદર જે મેન્યુફેક્ચરિંગ ઇન્સ્ટોલેશનનું એક લિસ્ટ આપવામાં આવ્યું છે, એનાથી સૌથી અલગ, ઠીક છે, એનું ઇન્ડિપેન્ડન્ટ અથવા સેપરેટ સ્ટોરેજ કરવામાં આવતું હોય કોઈ કેમિકલનું. ક્યાં? તો કે ઓન સેમ સાઇટ, કાં તો એક સેમ સાઇટ ઉપર હોય. પ્રોવાઇડેડ સ્ટોર્ડ ક્વોન્ટિટી મીટ્સ ધ લિમિટ સેટ ઇન શેડ્યુલ 2. સેમ સાઇટ ઉપર અને એની ક્વોન્ટિટી છે એ શેડ્યુલ 2 ની અંદર જે રીતે મેં તમને ડેફિનેશન પેલું બતાવી હતી, કોલમ 2 હતી અને એની બાજુમાં એની લિમિટ્સ આપી હતી કોલમ 3 અને 4 ની અંદર. એની થ્રેશોલ્ડ ક્વોન્ટિટી કેટલી હોવી જોઈએ, એની લિમિટ્સ કેટલી હોવી જોઈએ. તો એ છે એ ક્રાઇટેરિયા પણ મીટ કરવો જોઈએ જે આઇસોલેટેડ સ્ટોરેજની અંદર એની ક્વોન્ટિટીનો, એ લિમિટ્સ જે બતાવવામાં આવી છે, તો એને પણ તમે આઇસોલેટેડ સ્ટોરેજની અંદર ગણવામાં આવે છે. ત્યારે જ મતલબ ગણવામાં આવશે. ઠીક છે, સમજાઈ ગયું? નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ મેજર એક્સિડન્ટ. આ ડેફિનેશન બહુ મહત્વની છે. એને ઇન્સિડન્ટ, કોઈ એવું ઇન્સિડન્ટ થાય એની અંદર, કઈ ઇન્સિડન્ટ મીન્સ ઘટના, એવી કોઈ ઘટના થાય જેની અંદર ફાયર, એક્સપ્લોઝન, ટોક્સિક લીક અથવા તો કોઈ એવા કેમિકલ્સ છે ઢોળાઈ જાય, કાં તો ટોક્સિસિટી ગેસ છે એવા લીક થતા હોય. ઇટ્સ લીગલી અ મેજર એક્સિડન્ટ ઇફ ઇટ ઇઝ રિઝલ્ટ ઇન, ઠીક છે, એને લીગલી મેજર એક્સિડન્ટ કહેવામાં આવશે અગર એનાથી શું પરિણામ આવે. આ જે વસ્તુ આપી છે નીચે એ યાદ રાખજો. ફર્સ્ટ છે કે લોસ ઓફ લાઈફ એનીવર ઇનસાઇડ ઓર આઉટસાઇડ, ઠીક છે. તો ફર્સ્ટ છે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, કાં તો એ જે સાઇટ છે એની અંદર થયું હોય, કાં તો એ સાઇટની બહાર થયું હોય. મતલબ કોઈ પ્લાન્ટ છે એની અંદર પણ એવું મૃત્યુ થાય તો પણ એને મેજર એક્સિડન્ટ ગણવામાં આવશે. કાં તો જે પ્લાન્ટની બહાર પણ, હવે કેમિકલ લીક થતું હોય તો પ્લાન્ટની બહાર પણ ફેલાવાનું છે, તો ત્યાં પણ કોઈ મૃત્યુ થાય તો એને મેજર એક્સિડન્ટ ગણવામાં આવશે. સેકન્ડ, 10 or more injuries inside the installation, અથવા તો કાં તો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, કાં તો 10 અથવા વધુ લોકોની અંદર ફેક્ટરીની અંદર ઇન્જરીઝ થાય. ઇન્સ્ટોલેશન મતલબ ફેક્ટરીની અંદર. આપણે બહુ સિમ્પલ ભાષામાં સમજીએ કે જે જગ્યાએ ઇન્સ્ટોલેશન મતલબ ફેક્ટરી છે એની અંદર 10થી વધુ વ્યક્તિ છે ઇન્જર્ડ થાય. થર્ડ, 1 or more injured outside installation, અથવા તો એક કાં તો અથવા એનાથી વધુ વ્યક્તિ છે એ જે સાઇટ છે એની બહાર ઇન્જર્ડ થાય. તો આ બધી વસ્તુને મેજર એક્સિડન્ટ ગણવામાં આવશે. ચોથો ક્રાઇટેરિયા, ઓર ઇફ ઇટ ઇઝ કોઝ ઇમરજન્સીઝ ડેમેજ ધેટ સ્ટોપ્સ ધ પ્રોસેસ ઓર હર્ટ્સ ધ એન્વાયરમેન્ટ, ઠીક છે, અથવા તો એના લીધે કોઈ ઇમરજન્સી થાય, કોઈ ડેમેજ થાય, અને એ વસ્તુના ઇમરજન્સી અને ડેમેજના લીધે જે પ્રોસેસ ચાલુ છે, જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ ચાલુ છે, સપોઝ કોઈ કેમિકલ બને છે, એ કેમિકલ બનવાની પ્રોસેસને તમે રોકો, અથવા તો કોઈ વ્યક્તિને કાં તો એન્વાયરમેન્ટને નુકસાન થાય, તો એને જે મેજર એક્સિડન્ટ કહેવામાં આવશે. નેક્સ્ટ ડેફિનેશન છે મેજર એક્સિડન્ટ હાઝાર્ડ ઇન્સ્ટોલેશન. મેજર એક્સિડન્ટ હાઝાર્ડ MAH installations, JA stands for major accident hazard installations. These are sites activities handling chemical in quantity equal to or greater than the threshold quantity specified in schedule 2 and 3. હવે મેજર એક્સિડન્ટ હાઝાર્ડ ઇન્સ્ટોલેશન એટલે શું કે જે જગ્યાએ આવા હાઝાર્ડિયસ કેમિકલ છે એને હેન્ડલ કરવામાં આવતા હોય અને એ જગ્યાએ સૌથી વધુ મેજર એક્સિડન્ટ હાઝાર્ડ થવાની સંભાવના રહેલી હોય, એવી જે જગ્યા છે એને મેજર એક્સિડન્ટ હાઝાર્ડસ ઇન્સ્ટોલેશન કહેવામાં આવશે. પણ આની અંદર લીગલી એવું શું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે શેડ્યુલ
2 અને 3 છે એની અંદર આપણે જોયું હતું કે જે કોલમ 2 ની અંદર લિસ્ટ આપવામાં આવ્યું હતું ને કોલમ 3 ની અંદર એક થ્રેશોલ્ડ ક્વોન્ટિટી આપવામાં આવી હતી. યાદ રાખજો, એ થ્રેશોલ્ડ ક્વોન્ટિટી છે એના જેટલું ક્વોન્ટિટી ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન ધ થ્રેશોલ્ડ ક્વોન્ટિટી અથવા તો તેનાથી વધુનું કેમિકલ છે હેન્ડલ કરવામાં આવતું એ સાઇટ ઉપર તેને મેજર એક્સિડેન્ટલ હાઝાર્ડિયસ ઇન્સ્ટોલેશન કહેવામાં આવશે. સમજાઈ ગયું? નેક્સ્ટ ડેફિનેશન છે પાઇપલાઇન. અ પાઇપ ઓર સિસ્ટમ ઓફ પાઇપ, એક પાઇપ અથવા ઘણા બધા જે પાઇપ છે એની સિસ્ટમ હોય તે કન્વેઇંગ હાઝાર્ડિયસ કેમિકલ, તેની અંદર હાઝાર્ડિયસ કેમિકલ પાસ થતું હોય ત્યારે એટ પ્રેશર ઓફ લેસ ધેન 8 બાર એબ્સોલ્યુટ, જે 8 બાર એબ્સોલ્યુટ કરતા ઓછા પ્રેશર એની અંદર જે હાઝાર્ડિયસ કેમિકલ છે એ પાસ થતું હોય તો તેને પાઇપલાઇન કહેવામાં આવશે. હવે એની અંદર કઈ વસ્તુ કન્સિડર કરવામાં નહીં આવે, આ જરૂરી છે યાદ રાખવું. ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ pipeline conveying certain flammable gases listed in schedule 3 of part 2. હવે કયા જે કેમિકલ્સ છે કોઈ ગેસ છે એને કન્સિડર નહીં કરવામાં આવે, જે શેડ્યુલ 3 છે એનો પાર્ટ 2 છે એની અંદર એક લિસ્ટ આપવામાં આવ્યું છે ગેસનું, એ ફ્લેમેબલ ગેસ છે. અગર એની અંદરથી એ જે ગેસ છે પાસ થતો હોય તો એને પાઇપલાઇનની ડેફિનેશનની અંદર કવર કરવામાં નહીં આવે. તો પાઇપલાઇનની ડેફિનેશન જોવા જઈએ તમે બહુ બ્રોડર વેમાં વિચારો તો ડેફિનેશન છે એ તમે જે વિચારો કે એની અંદર પાણી બી જતું હોય આવી જતું હોય તો એના રિલેટેડમાં વાત નથી થતી. આપણે આ સ્પેસિફિક રૂલના રિલેટેડ જે પાઇપલાઇનની ડેફિનેશન છે એના રિલેટેડ જ વાત થાય છે, યાદ રાખજો. અથવા તો ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ ઇન્ટરસ્ટેટ પાઇપલાઇન. ઘણા એવા મતલબ સપોઝ સીએનજી છે, પીએનજી છે, એવા ગેસીસને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવા માટે, એવા કોઈ કેમિકલ્સ છે ટ્રાન્સપોર્ટ કરવા માટે એક પાઇપલાઇનનો યુઝ થતો હોય છે. પણ અગર એ ઇન્ટરસ્ટેટ છે તો એને પાઇપલાઇનની ડેફિનેશનની અંદર કવર કરવામાં આવતું નથી. નેક્સ્ટ ડેફિનેશન છે એન, થ્રેશોલ્ડ ક્વોન્ટિટી. ધ સ્પેસિફિક મેક્સિમમ લિમિટ amount of chemical allowed before stricter rules trigger. ઠીક છે, થ્રેશોલ્ડ ક્વોન્ટિટી એટલે શું છે કે એક સ્પેસિફિક લિમિટ આપી હોય એનાથી બધું તમારે કેમિકલ્સ છે કેરી નહીં કરવાનું, એનો યુઝ નહીં કરવાનો, તો એને થ્રેશોલ્ડ ક્વોન્ટિટી કહેવામાં આવશે. પણ આમાં શું કીધું છે એ ક્વોન્ટિટીથી તમે વધુ યુઝ કરો છો તો એની ઉપર વધુ કડક કાયદો તમને લાગી શકે છે. તો એની પહેલા જ તમને મતલબ એક ક્વોન્ટિટી આપી દીધી છે અને થ્રેશોલ્ડ ક્વોન્ટિટી કહેવામાં આવી છે, એની મેક્સિમમ લિમિટ છે તે. The exact limits are cross reference in column 3 and 4 of schedule 2 and 3. schedule 2 અને 3 ની અંદર, ઠીક છે, આપણે જોયું હતું, તમારે એ જ મગજમાં રાખવાનું છે કે કોલમ 2 ની અંદર શું આપેલું છે. પહેલા તો એક નંબર આપ્યો, એસઆર નંબર છે જે સિરિયલ નંબર છે 1 2 3 4 5 6, એ પહેલી કોલમ થઈ ગઈ. સેકન્ડ કોલમની અંદર શું હોય કે કેમિકલનું લિસ્ટ હોય છે. થર્ડ કોલમની અંદર શું હોય છે કે આવા કોઈ કેમિકલ છે એની થ્રેશોલ્ડ ક્વોન્ટિટી આપવામાં આવી હોય છે. અને ફોર્થ કોલમની અંદર પણ એવું હોય છે, એક લિસ્ટ આપવામાં આવી હોય છે મતલબ જે થ્રેશોલ્ડ ક્વોન્ટિટીની. તો જે શેડ્યુલ 2 અને 3 ના કોલમ 3 અને 4 ની અંદર જે આપવામાં આવી છે લિમિટ ક્વોન્ટિટીની, થ્રેશોલ્ડ ક્વોન્ટિટીની, એ છે આની થ્રેશોલ્ડ ક્વોન્ટિટી. નેક્સ્ટ ડેફિનેશન છે, સોરી આપણે ડેફિનેશન આની સાથે જ આપણી પૂરી થાય છે. નેક્સ્ટ જે આપણે ભણવાના છીએ છે સેક્શન 3, ડ્યુટીઝ ઓફ ઓથોરિટી. ઓથોરિટીનું આપણે લિસ્ટ જોયું હતું કે જે એન્વાયરમેન્ટલ મિનિસ્ટ્રી છે, ચીફ ઇન્સ્પેક્ટર છે જે ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટના, જે એટોમિક એનર્જીના જે અલગ અલગ ગ્રુપ આપવામાં આવ્યા છે. તો ઘણા બધા રોલ્સ છે, જે મેઇન તો જે ચીફ કંટ્રોલર હોય છે એનો રોલ છે, એ બધા ઓથોરિટી છે. તો એ બધાની ડ્યુટી શું હશે આ રૂલના અંડરમાં, તો એ આપણે જોવાના છીએ. તો આપણે સેક્શન 3 યાદ રાખજો, શું સેક્શન 3 ની અંદર શું આપવામાં આવ્યું છે તો કે ડ્યુટીઝ ઓફ ઓથોરિટી. The concerned authority must inspect the industrial activity at least once in a calendar year. બહુ મહત્વનું છે, યાદ રાખજો. કોઈ પણ કન્સર્ન્ડ ઓથોરિટી હશે એને કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી થતી હશે એને કેલેન્ડર યરની અંદર એક વખત
છે એને ઇન્સ્પેક્ટ કરવાની રહેશે. સમજાઈ ગયું? એક કેલેન્ડર યરની અંદર મતલબ જે આખું કેલેન્ડર યર છે, આપણે 365 દિવસ ગણો કે જાન્યુઆરી થી ડિસેમ્બર ગણો, તો એ એક વર્ષની અંદર એને એક વખત છે એ ઇન્સ્પેક્ટ કરવાની હોય છે ઇન્ડસ્ટ્રી. આ પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન ઘણી વખત. નેક્સ્ટ શું છે? they must annually report on the compliance of rules by occupier. હવે એને એન્યુઅલી રિપોર્ટ કરવાનું હોય છે. આ પણ એક વાર્ષિક કરવાનું હોય છે રિપોર્ટ. શું છે કે ભાઈ જે ઓક્યુપાયર્સ છે એને કયા કયા કમ્પ્લાયન્સ છે, કયા કયા નિયમોનું પાલન કરવાનું હોય છે, એ એક એનો રિપોર્ટ આપવાનો હોય છે. તો કોને આપવાનો હોય છે? તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટલ એન્ડ ફોરેસ્ટને. ઠીક છે. તો ઓથોરિટી શું કરશે કે એક વાર્ષિક રિપોર્ટ આપશે. શેનો રિપોર્ટ આપશે? તો કે ઓક્યુપાયરને આપશે. શેનો રિપોર્ટ આપશે? તો કે ભાઈ કમ્પ્લાયન્સનો, કે એને કયા કયા રૂલ્સનું પાલન કરવાનું છે તે. અને એ રિપોર્ટ છે એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટને સોંપશે. પછી they must perform specific duty listed in column 3 of schedule 5. તમે શેડ્યુલ 5 જોશો, એ કોલમ 3 ની અંદર એની ઘણી બધી ડ્યુટીઝ આપવામાં આવી છે, જે આપણે મેં તમને બતાવ્યું હતું તે. તો એ પણ એને ફોલો કરવાની હોય છે, એને પરફોર્મ કરવાની હોય છે ડ્યુટી. સેક્શન 4 ની વાત કરીએ, જનરલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ઓક્યુપાયર. હવે તમે વાત તો કરી દીધી કે ભાઈ સર ઓફિસર જે હોય છે અને ઓથોરિટી હોય છે એને આ કામ કરવાના હોય છે. તો જે વ્યક્તિ ફેક્ટરી લઈને બેઠો છે એની પણ કંઈક જવાબદારી હશે. યસ, ઓફકોર્સ એની પણ જવાબદારી છે. એ આ રૂલના અંડરમાં એને નક્કી કરવામાં આવ્યું છે. તો જનરલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ઓક્યુપાયર 4:1. 4:1 એટલે મેં તમને કીધેલું છે 4 નો સેક્શન 4 નો ક્લોઝ 1. આટલું બધું તમારે ડિટેલ્સમાં યાદ રાખવાની જરૂર નથી. 4 ક્લોઝ 1 કોઈ એવી ઇન્ફોર્મેશન હોય એવી ડિટેલની અંદર તો જ તમારે યાદ રાખવાનું છે કે 4:1 ની અંદર આ વસ્તુ આપી છે. બાકી તમને ખબર હશે કે ભાઈ સેક્શન 4 ની અંદર શું આપવામાં આવ્યું છે, તો ઓક્યુપાયરની રિસ્પોન્સિબિલિટીઝ છે. તો આ રૂલ છે ફર્સ્ટ ઓફ ઓલ કોને એપ્લાય થશે એની વાત કરીએ. In industrial activity in which hazardous chemical which satisfy any of the criteria laid down in part 1 of schedule 1. પેલા તો કોને એપ્લાય થશે? કોઈ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જે જગ્યાએ થતી હશે એને. કઈ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કે જે જગ્યાએ હાઝાર્ડિયસ કેમિકલને હેન્ડલ કરવામાં આવતો હોય અને એ સેટિસ્ફાઈ કરતા હોય ક્રાઇટેરિયા, શેડ્યુલ 1 ના પાર્ટ 1 ની અંદર આપેલા ક્રાઇટેરિયા, ઇન કોલમ 2 ઓફ પાર્ટ 2, અથવા તો જે શેડ્યુલ 2 છે, સોરી શેડ્યુલ 1 ના કોલમ 2 નું શેડ્યુલ 1 ના પાર્ટ 2 ના કોલમ 2 ની અંદર જે લિસ્ટ આપવામાં આવ્યું છે, ઠીક છે, સો એની અંદર જે લિસ્ટ આપવામાં આવ્યું છે એ પણ ફોલો થતું હોય એની અંદર ઓફ ધીસ શેડ્યુલ ઓર મે બી ઇન્વોલ્વડ એન્ડ. તો આપણે જોયું કે જે શેડ્યુલ 1 છે એનો પાર્ટ 1 અથવા તો શેડ્યુલ 1 ના પાર્ટ 2 ના કોલમ 2 ની અંદર જે વસ્તુ હાઝાર્ડસ કેમિકલના રિલેટેડ જે ક્રાઇટેરિયા આપ્યા છે એ અગર ફોલો થતા હોય તો આ રૂલ એને એપ્લાય થશે. મીન્સ આ સેક્શન 4 એને એપ્લાય થશે. અથવા તો કોઈ આઇસોલેટેડ સ્ટોરેજની વાત થતી હોય, તમારે યાદ રાખવાની છે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી અથવા આઇસોલેટેડ સ્ટોરેજ હોય તો એની આ છે ઓક્યુપાયરની રિસ્પોન્સિબિલિટીની અંદર આવશે. ઓફ હાઝાર્ડ આઇસોલેટેડ સ્ટોરેજ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ લિસ્ટેડ ઇન શેડ્યુલ 2. જે શેડ્યુલ 2 ની અંદર જે હાઝાર્ડિયસ કેમિકલનું લિસ્ટ આપવામાં આવ્યું છે ઇન અ ક્વોન્ટિટી ઇક્વલ ટુ ઓર મોર ધેન અ થ્રેશોલ્ડ ક્વોન્ટિટી, અથવા તો એ કેમિકલ્સ છે એની ક્વોન્ટિટી છે એ જે લિમિટ આપ્યું એટલી હોય અથવા તો એનાથી વધુ હોય, સ્પેસિફાઈડ ઇન કોલમ 3. એ શેડ્યુલ 2 ના કોલમ 3 ની અંદર અગર આપવામાં આવ્યું હોય તો પણ એને આ રૂલ એપ્લાય થશે. હવે 4:2, હવે એને શું કામગીરી કરવાની છે ઓક્યુપાયરે? પેલા તો આપણે એ નક્કી કર્યું કે ભાઈ ઓક્યુપાયરને લાગુ પડશે કે નહીં પડે. અગર એ શેડ્યુલ 1 ના પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર ની ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કરતો હોય તો એને લાગુ પડશે. અથવા તો એવું કોઈ આઇસોલેટેડ સ્ટોરેજ હોય છે શેડ્યુલ 2 ના કોલમ 3 પ્રમાણે કેમિકલ હેન્ડલ કરતો હોય એટલી ક્વોન્ટિટીમાં અથવા તો એનાથી વધુ કરતો હોય તો પણ એને લાગુ પડશે.
સમજાઈ ગયું? તો હવે એને શું કરવાનું એ આપણે જોઈએ. તો ઓક્યુપાયર મસ્ટ એવિડન્સ ધેટ દે હેવ આઈડેન્ટિફાઈ ધ મેજર એક્સિડન્ટ હાઝાર્ડ. હવે તમે કોઈ ઇન્ડસ્ટ્રી ચાલુ કરો છો કાં તો તમારા કરંટ ઓપરેશન્સ ચાલુ છે, તો રૂલ જ્યારથી લાગુ પડે ત્યારથી તમારે શું કરવું જશે કે ભાઈ કઈ કઈ જગ્યાએ એવા હાઝાર્ડસ મતલબ એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે, મેજર એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે, એવા તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે પહેલી વાત તો. અને એક એને એના એવિડન્સ પણ એવા તમારે રાખવાના છે કે ભાઈ આ જગ્યાએ ચાન્સીસ છે હાઝાર્ડ થવાના. સેકન્ડ શું કરશે, તો ઓક્યુપાયર મસ્ટ ટેક એડિક્યુએટ સ્ટેપ્સ ટુ. હવે ઓક્યુપાયર એવા ઘણા બધા પગલા લેશે. શું પગલા લેશે કે ભાઈ આ મેજર એક્સિડન્ટ હાઝાર્ડ ના થાય એના રિલેટેડ પગલા લેશે. હવે દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ, આપણા એક કોઈ સોસાયટી એક બિલ્ડિંગ બને છે, તો બિલ્ડિંગમાં શું આપણે ફાયર લાગવાના ચાન્સીસ હોય છે, એ ફાયર ના લાગે એના માટે પણ શું કરીએ છીએ, તો ફર્સ્ટ છે તો કે ભાઈ ફાયર એક્સટિંગ્યુશર લગાવેલા છે કે નથી, ઠીક છે. વધુ માળ છે તેની અંદર એવી બાલ્કની પ્રોવાઈડ કરી છે કે નથી કરી. થર્ડ છે કે ભાઈ એક બે રસ્તા આપેલા છે કે નથી આપેલા, એક ઇમરજન્સી એક્ઝિટ આપેલું છે કે નથી આપેલું ઇન કેસ ઓફ ફાયર, ઠીક છે. પછી પાણીની જે સિસ્ટમ હોય છે, પાણીની પાઇપલાઇન હોય છે ઇન કેસ ઓફ ફાયર, જ્યારે તમે એને યુઝ કરી શકો, તો એ આપવામાં આવ્યું છે કે નથી આપવામાં આવ્યું. તો આ બધા સ્ટેપ કોણ લેશે, બિલ્ડર લેશે. તો આ સેમ કેસ છે કે ભાઈ ઓક્યુપાયર છે એને આવા હાઝાર્ડ મેજર એક્સિડન્ટ ના થાય એના માટેના કયા કયા સ્ટેપ લેશે. તો ફર્સ્ટ છે કે પ્રિવેન્ટ મેજર એક્સિડન્ટ એન્ડ લિમિટ્સ કોન્સિક્વન્સીસ ટુ પીપલ એન્ડ ધી એન્વાયરમેન્ટ. તો એને એક્સિડન્ટ ના થાય એના માટે પ્રિવેન્ટ કરવા માટેની એના કોન્સિક્વન્સીસ છે એને લિમિટ કરશે. હવે એનાથી કોને નુકસાન ન થાય, કે કોઈ માણસ છે કાં તો કોઈ એન્વાયરમેન્ટને નુકસાન ન થાય એના રિલેટેડ પગલાં લેશે. સેકન્ડ છે પ્રોવાઈડ વર્કર વિથ ઇન્ફોર્મેશન, ટ્રેનિંગ એન્ડ ઇક્વિપમેન્ટ સ્પેસિફિકલી ઇન્ક્લુડ એન્ટીડોટ્સ નેસેસરી ફોર ધેર સેફ્ટી. હવે કોઈ વર્કર છે ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરે છે, ઇન્સ્ટોલેશનની અંદર કામ કરે છે, તો એને પ્રોપર ઇન્ફોર્મેશન આપવામાં આવશે કે ભાઈ આ કેમિકલ ની અંદર તમે આ કેમિકલ છે એ અહીંયા બને છે, એની એની અગર એ લીક થઈ ગયું તો આનાથી આટલું બધું નુકસાન થઈ શકે છે. અને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવશે કે ઇન કેસ ઓફ ઇમરજન્સી થાય તમારે શું શું સ્ટેપ લેવા તે. એને એવા ઇક્વિપમેન્ટ આપવામાં આવશે, સપોઝ હેલ્મેટ છે, માસ્ક છે, તો એ ટાઈપના ઇક્વિપમેન્ટ આપવામાં આવશે. અને એવા મેજર ચાન્સીસ છે તો એને એન્ટીડોટ પણ આપવા ફરજિયાત છે કે એવા કેમિકલ અગર લીક થઈ ગયું, કોઈ એવો વર્કર છે તેને એવો એન્ટીડોટ આપેલો હશે તો એનાથી એને એની જાન છે એ બચી જાય. એની લાઈફ છે સેવ કરવી એ જ સૌથી વધુ જરૂરી છે. એને એન્ટીડોટ્સની પણ એને માહિતી આપવામાં આવેલી હોવી જોઈએ. નેક્સ્ટ આપણે જે જોવાના છીએ, સેક્શન 5 નોટિફિકેશન ઓફ મેજર એક્સિડન્ટ. હવે મેજર એક્સિડન્ટ થઈ ગયું ત્યારે આપણે કયા કયા સ્ટેપ લેશું એ જોવાના છીએ. ભાઈ તમારી કોઈ ફેક્ટરી છે એની અંદર મેજર એક્સિડન્ટ થઈ ગયું ત્યારે તમે શું કરશો, તો 5(1) ઇફ મેજર એક્સિડન્ટ અકર્સ ઓન અ સાઇટ ઓર પાઇપલાઇન. હવે કોઈ એવી સાઇટ ઉપર મેજર એક્સિડન્ટ થઈ ગયું અથવા તો પાઇપલાઇન ની અંદર મેજર એક્સિડન્ટ થઈ ગયું, તો ઓક્યુપાયર મસ્ટ નોટિફાઈ ધ કન્સર્ન ઓથોરિટી વિધિન 48 hours. યાદ રાખજો, અગર આવું હાઝાર્ડસ કેમિકલના લીધે કોઈ એવું મેજર એક્સિડન્ટ થઈ ગયું તો તમારે એ એક્સિડન્ટના 48 કલાકમાં તમારે જે કન્સર્ન ઓથોરિટી છે, જે ઓથોરિટીનું લિસ્ટ આપ્યું હતું આપણે, એને ઇન્ફોર્મ કરવાનું હોય છે. અને અ ડિટેલ રિપોર્ટ મસ્ટ ફોલો એન ઇન્સ્ટોલમેન્ટ એઝ પર શેડ્યુલ 6. શેડ્યુલ 6 ની અંદર એક રિપોર્ટ આપવામાં આવ્યો છે, એ ડિટેલ રિપોર્ટ છે, તમારે એક એક સ્ટેપ વાઇઝ એને ભરીને તમારે કન્સર્ન ઓથોરિટીને આપવામાં આવ્યો હોય છે, આવવો જોઈએ. એની અંદર શું આપવામાં આવ્યું છે તમને બતાવી દઉં. 43 પેજ નંબર, યસ યસ. હવે શેડ્યુલ 6 ની અંદર આનાથી તમને યાદ પણ રહેશો તમે જોશો તો. અને તમારે બધાને એક કરવાનું જ છે, આ લેક્ચર પતે તમારે એક વખત લેક્ચર જોવાનો છે. એના પછી આ એક તમે આ જે મતલબ આ જે છે રૂલ, એની પીડીએફ લ્યો. એ પીડીએફ ના અલગ અલગ શેડ્યુલની અંદર ખાલી શું આપવામાં આવ્યું છે, કોઈ કેમિકલનું નામ તમારે યાદ રાખવાની જરૂર નથી.
શેડ્યુલ 6 છે એની અંદર રિપોર્ટ આપવામાં આવ્યું છે. તો અચ્છા, રિપોર્ટની અંદર બહુ માઇનર ડિટેલ્સ શું આપવામાં આવ્યું અને તમને ઓવરવ્યૂ ખબર હોવો જોઈએ. તો કે ઇન્ફોર્મેશન ટુ બી ફર્નિશ રિગાર્ડિંગ નોટિફિકેશન ઓફ મેજર એક્સિડન્ટ. તો મેજર એક્સિડન્ટ થાય ત્યારે જે ઓક્યુપાયર છે ભરીને દેશે. શું શું હોય કે ભાઈ કઈ સાઇટ ઉપર થયું, એ સાઇટનો એડ્રેસ શું હતો, એનો રજિસ્ટ્રેશન લાયસન્સ શું હતો, કયા નેચરની ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી થતી હતી. ઠીક છે. પછી જે ટાઈપ ઓફ મેજર એક્સિડન્ટ કઈ ટાઈપનું થયું, તો કોઈ એવો એક્સપ્લેઝન થયો, કોઈ એવા કેમિકલના લીધે ફાયર થઈ, કોઈ એવા ડેન્જરસ સબસ્ટન્સ હતા એ હવાની અંદર છોડાઈ ગયા ભૂલ. ઠીક છે. કઈ તારીખે કઈ શિફ્ટમાં કેટલી કલાકે થયું, એનું કારણ શું હતું એક્સિડન્ટનું. અગર નથી નામ તો મતલબ અગર નથી ખબર તો એનું શું આપણે સુન એઝ પોસિબલ શું કરી શકીએ એ છે. નેચર એન્ડ એક્સટેન્ટ ઓફ ડેમેજ. ડેમેજ થયું છે, કઈ ટાઈપનું ડેમેજ થયું છે, કેટલા હદ સુધી થયું છે, એની પર માહિતી તમારે આપવાની હોય છે. જોયું કેટલા લોકો છે એને લાઈફ ગુમાવી છે, કેટલા લોકો ઇન્જર્ડ થયા છે, કેટલા લોકોને મતલબ ઝેરી અસર થઈ છે ગેસની, એ પણ તમારે માહિતી આપવાની હોય છે. તો ડિટેલ રિપોર્ટ છે આ, એ તમારે ભરીને છે ઓથોરિટીને આપવાનું હોય છે. સમજાઈ ગયું? નેક્સ્ટ છે 5.2. અપોન રિસીવિંગ ધીસ રિપોર્ટ. હવે ઓથોરિટી છે એને એક વખત રિપોર્ટ મળી ગયો પછી શું કરશે? તો ઓથોરિટી મસ્ટ ડુ ફોલો એનાલિસિસ ઓફ ધી એક્સિડન્ટ and send the requested information to the Ministry of Environment and Forest within a 90 days. હવે ઓક્યુપાયરે છે રિપોર્ટ ભરીને દીધો ઓથોરિટી પણ એના ઉપર બધું ડિસ્કશન કરશે, એના ઉપર ચેકિંગ કરશે, ઓથોરિટીની જવાબદારી છે એનું એનાલિસિસ કરશે. પછી જે જરૂરી વાળી ઇન્ફોર્મેશન છે એ રિપોર્ટ મતલબ રિપોર્ટ મળ્યું કાં તો એક્સિડન્ટ થયા 90 દિવસની અંદર એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ છે એને 90 દિવસની અંદર એને આપવાનું હોય છે. તો યાદ રાખજો કેટલા દિવસની અંદર ઓથોરિટી છે રિપોર્ટ આપશે? એ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટને 90 દિવસની અંદર. 5.3. The occupier must notify the authority of specific step to taken out to avoid any repetition of such occurrences. સો ઓક્યુપાયર છે જે કંપનીનો માલિક છે કાં તો કંપની જેની છે એ ઓથોરિટીને લેખિતમાં કહેશે, નોટિફાય કરશે કે ભાઈ આ જે ઘટના થઈ છે એનું રિપીટ નહીં થાય અને એને અવોઇડ કઈ રીતે કરવી એની એક લેખિતમાં એક એને માહિતી આપશે. 5.4. The authority must compile information. જેટલી એક રિપોર્ટ આવ્યો કઈ વસ્તુ છે એને બીજું શું કરશે કે ભાઈ એને આવા સ્ટેપ્સ પણ કીધા કે એમાં આ સ્ટેપ લેશું આ વસ્તુ ફરીથી રિપીટ ના થાય એના માટેના. તો આ બધી ઇન્ફોર્મેશન છે એને એક ભેગી કરશે રિગાર્ડિંગ મેજર એક્સિડન્ટના રિલેટેડ છે જે તે એન્ડ સેન્ડ કોપી ટુ ધી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ. પછી પાછો એક રિપોર્ટ મોકલશે, એક કોપી મોકલશે એની. કોને મોકલશે તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટને. સોરી 5.5 આવશે અહીંયા. The authority shall in writing inform the occupier of any liquidants मतलब flow and gaps which need to be rectified to avoid future major accident. અથવા તો ઓથોરિટીને એવું લાગે કે ભાઈ જેને રાઇટિંગ ની અંદર જે નોટિફાઈ કરેલું છે ઓક્યુપાયરે, ઠીક છે, તો એ છે એની અંદર ઘણા બધા ફ્લોઝ છે, એની અંદર ગેપ્સ છે, એના રિલેટેડ ભાઈ આ વસ્તુ ફરીથી થઈ શકે એના રિલેટેડ. તો એને રેક્ટિફાઈ કરવા માટેના કયા કયા અને મેજર એક્સિડન્ટ ના થાય એના માટેના કયા કયા ફ્લોઝ ગેપ્સ છે એને સરખા કરવા એની માહિતી છે ઓથોરિટી રાઇટિંગમાં આપશે ઓક્યુપાયરને. સમજાઈ ગયું? આઈ થિંક અહીંયા સુધીનું તમને બધું ક્લિયર હશે. બહુ તમે એક રીતે જોવા જાઓ તો આની અંદર એટલું બધું કંઈ છે નહીં. તમને મેઇનલી શું ખબર હોવી જોઈએ કે ઓક્યુપાયર છે તો એને 48 કલાકની અંદર ઇન્ફોર્મ કરવાનું છે, 90 દિવસની અંદર એક રિપોર્ટ આપવાનું હોય છે ઓથોરિટીને. ઠીક છે, અલગ અલગ ડેફિનેશનની અંદર શું આપવામાં આવ્યું છે અને મેઇન આ ડેફિનેશનની અંદર શું હોય છે કે અલગ અલગ તમને શેડ્યુલ ખબર હોવા જોઈએ કે ભાઈ પાર્ટ 1 ની અંદર શું છે કે ભાઈ ડિટેલ ક્રાઇટેરિયા આપવામાં આવ્યું છે શેડ્યુલ 1 ના પાર્ટ 1 ની અંદર. શેડ્યુલ 2 ની અંદર શું આપવામાં આવ્યું હોય છે કે ભાઈ ટોક્સિક કેમિકલનું લિસ્ટ આપવામાં આવ્યું છે. શેડ્યુલ 3 ની અંદર પણ એવું છે, મતલબ શેડ્યુલ 2 ની અંદર આઇસોલેટેડ સ્ટોરની અંદર જે કેમિકલ્સ કરવાના છે એની આપવામાં આવ્યું છે.
તો એ રીતના તમારે અલગ અલગ શેડ્યુલ્સ છે એ બધા યાદ રાખવાના હોય છે. નેક્સ્ટ જે આપણે વાત કરવાના છીએ છે રૂલ 6. હવે આપણે એને સેક્શન નહીં કહીએ, એકચ્યુઅલી આ લોકો રૂલ કહે છે, તો આપણે રૂલ તરીકે કન્સિડર કરશું. સેક્શન જે એકની અંદર સેક્શન કહે છે આ લોકો, એટલા માટે. સો ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ટુ વિચ રૂલ 7 to 15 એપ્લાય. તો એવી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જેની અંદર રૂલ 7 થી લઈને 15 એપ્લાય થાય છે. સો 6.1 શું કહે છે, તો કે industrial activity in which there is a involved a quantity of hazardous chemical listed in column 2 of schedule 3. So એવી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી જે શેડ્યુલ 3 ના કોલમ 2 ની અંદર એની ક્વોન્ટિટી જે કેમિકલની ડિફાઇન હોય તે કેટલી હોય કે which is equal to or more than the quantity specified in the entry for that chemical. હવે જે એની ક્વોન્ટિટી છે એ જે લિમિટ આપી છે એના જેટલી હોય અથવા તો એનાથી વધુ હોય, કે જે કેમિકલની એન્ટ્રી છે એના જેટલી. તો એની એન્ટ્રી કેમાં આપી છે કે કોલમ 3 અને 4 ની અંદર. અને જે આ જે કોલમ 4 ની વાત થઈ છે, જે કોલમ 4 ની વાત થઈ છે એ ખાલી રૂલ 10 અને 12 ને જ એપ્લાય થાય છે. બીજી કોની આની અંદર આવશે કે આઇસોલેટેડ સ્ટોરેજ. આની અંદર પણ સેમ છે કે જે isolated storage in which there is a involved a quantity of hazardous chemical listed in column 2 and schedule 2. જે 7 થી 15 છે કોને એપ્લાય થશે? ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ને, આઇસોલેટેડ સ્ટોરેજ ને. અને જે કોલમ શેડ્યુલ 2 ના કોલમ 2 ની અંદર આપેલી છે હાઝાર્ડસ કેમિકલ ના જે લિસ્ટ આપેલું છે તે એની લિમિટ છે ઇક્વલ ટુ અથવા તો તેનાથી વધુ હોય. ઇન ધી એન્ટ્રી ફોર ધેટ કેમિકલ ઇન કોલમ 3 and 4, જે કેમિકલની સ્પેસિફાઈડ એન્ટ્રી હોય, ઠીક છે, 3 અને 4 એના પ્રમાણેની. અને આ રૂલ જે કોલમ 4 છે એ ખાલી કોને એપ્લાય નહીં થાય તો કે 10 અને સોરી, જે કોલમ 4 છે 10 અને 12 ને જ એપ્લાય થશે. એના વિશે વાત કરવામાં આવી છે. તો આનું એટલું બધું કઈ મહત્વ નથી આપણા માટે, આ જે પર્ટિક્યુલર રૂલ છે એનું. નેક્સ્ટ વાત કરીએ 6.2 ફોર ધ પર્પઝ ઓફ રૂલ 7 to 15. હવે જે રૂલ નંબર 7 થી 15 ના એક પર્પઝ માટે શું વસ્તુ આપવામાં આવી છે કે ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કોને કહેવાશે? સો લીગલી મીન્સ એન એક્ટિવિટી ધેટ લીગલી, એવી એક્ટિવિટી કોને કહેવાશે કે કમેન્સ આફ્ટર ધ ડેટ ધીસ રૂલ્સ કેમ ઇનટુ ઓપરેશન. એ એક્ટિવિટી ચાલુ થઈ હોય આ રૂલ લાગુ પડ્યા પછી, અથવા તો કમેન્સ બિફોર ધ રૂલ, આ રૂલના પહેલા બટ મોડિફિકેશન હેઝ બીન મેડ ધેટ લાઇકલી ટુ કવર મેજર એક્સિડેન્ટલ હાઝાર્ડ. કાં તો કોઈ એક્ટિવિટી પહેલેથી ચાલુ છે, મતલબ કોઈ પ્લાન્ટ પહેલેથી ચાલુ છે, એની અંદર કોઈ નાના મોટા સુધારા કરવામાં આવે અને એના લીધે એના અંદર મેજર એક્સિડન્ટ હાજર થવાના ચાન્સીસ હોય તો ત્યારે પણ એ કન્ડિશનમાં પણ એને ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કહેવામાં આવશે. ઠીક છે. હવે એની ડેટ છે એ સ્ટાર્ટ ક્યારથી ગણવામાં આવશે કે જે ઇટ્સ ડેટ ઇઝ ડીમ ટુ બી ડેટ ઓફ મોડિફિકેશન. એની જે નવી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીની ડેટ ક્યારથી ચાલુ ગણવામાં આવશે કે જ્યારથી જે દિવસે એના પ્લાન્ટની અંદર મોડિફિકેશન થયું હોય ત્યારે. નેક્સ્ટ છે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી. એની એક્ટિવિટી વિચ ડઝ નોટ ફોલ અંડર ધ ડેફિનેશન ઓફ ધ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી. હવે આ ડેફિનેશન બહુ સિમ્પલ છે કે ભાઈ કોઈ એક્ટિવિટી છે આની અંદર ના આવતી હોય ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીની ડેફિનેશનની અંદર, એ બધી એક્ટિવિટીને ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કહેવામાં આવશે. એટલે કાં તો એ જે આ એક્ટ લાગુ પડ્યા એના પછી ચાલુ થઈ હોય, કાં તો એની અંદર કોઈ સુધારા વધારા ના કરવામાં આવ્યો હોય એવી. આપણે ભણવાના છે રૂલ 7 એપ્રુવલ એન્ડ નોટિફિકેશન ઓફ સાઇટ. હવે જે સાઇટ કોઈ નવી ચાલુ કરીએ કાં તો એની અંદર મોડિફિકેશન કરીએ ત્યારે કયા કયા એપ્રુવલ લેવા પડે અને કયા નોટિફિકેશન આપણે આપવા પડે એના વિશે. મતલબ નોટિફિકેશન એટલે નોટિસ છે જનરલી તો એની વાત કરવામાં આવી છે. 7.1 ની અંદર શું કહેવામાં આવ્યું છે કે એન ઓક્યુપાયર કેન નોટ સ્ટાર્ટ એન ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી અનલેસ દે ગેટ એપ્રુવલ. કોઈ ઓક્યુપાયર છે, કોઈ કંપનીનો માલિક છે, એ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ચાલુ નહીં કરી શકે જ્યાં સુધી તે એપ્રુવલ ના લે. They must submit a written report as per Schedule 7 at least 3 months before
કમેન્સિંગ ધ એક્ટિવિટી. એને જ્યારે ચાલુ કરવી છે એક્ટિવિટી, એના 3 મહિનાની પહેલા, એક્ટિવિટી ચાલુ કરવી છે એના 3 મહિના પહેલા એક રિટર્ન રિપોર્ટ આપશે શેડ્યુલ 7 પ્રમાણે. કોને આપશે? તો કે ભાઈ કોઈ ઓથોરિટીને આપશે. ત્યારે જ તેને એપ્રુવલ મળશે અને પછી જ તે એક્ટિવિટી ચાલુ કરી શકે છે. ઠીક છે. ઇફ લેટર an additional hazardous chemical crosses the threshold quantity, it is legally deemed a different activity and required a fresh notification. હવે એક્ટિવિટી એક વખત ચાલુ થઈ ગઈ, એના પછી એના હાઝાર્ડસ કેમિકલ છે એની ક્વોન્ટિટી વધી જાય, ઠીક છે, તો પણ એને એક અલગ એક્ટિવિટીની અંદર ગણવામાં આવશે. ત્યારે પણ એને એક ફ્રેશ નોટિફિકેશન આપવી પડશે. 7:2. એક વખત આપણે નોટિફિકેશન તો આપી દીધી, પછી ઓથોરિટીએ કંઈક રિસ્પોન્સ આપવો જશે, એના માટે એને એપ્રુવ તો કરવું જોશે. ઠીક છે. સો એ 7:2 ની અંદર બતાવવામાં આવ્યું છે કે ધ ઓથોરિટી હેઝ એક્ઝેક્ટલી 60 days ફ્રોમ રિસીવિંગ ધ રિપોર્ટ ટુ એપ્રુવ ઇટ. હવે એક વખત એને રિપોર્ટ મળી ગયો, તમારે મતલબ તમારી કંપનીમાં તમારે ચાલુ કરવી છે કેમિકલની પ્રોસેસ, તમે એના ચાલુ કર્યાના 3 મહિના પહેલા રિપોર્ટ આપી દીધો, શેડ્યુલ 7 પ્રમાણેની જે ડિટેલ્સ એને જોતી હતી આપી દીધી. એના પછી તમને ઓથોરિટીને આપ્યા પછી એની ઓથોરિટી પાસે 60 દિવસનો ટાઈમ હશે. એ 60 દિવસની અંદર એને રિપોર્ટ છે એને એપ્રુવ કરવાનું હશે. ઇફ they find any violation of the act, they will issue a legal notice under rule 19. રૂલ 19 પ્રમાણે, આ જ રૂલની અંદર રૂલ 19 હશે, આપણે આગળ ભણવામાં આવશે. એના પ્રમાણે એક તમે રૂલનું આ એકનું પાલન નથી કર્યું એ પ્રમાણેની એક તમને લીગલ નોટિસ આપી શકે છે ઓથોરિટી. રૂલ 8, અપડેટિંગ ઓફ ધી સાઇટ નોટિફિકેશન ફોલોઈંગ ચેન્જીસ ઇન થ્રેશોલ્ડ ક્વોન્ટિટી. હવે જે સાઇટની તમે નોટિફિકેશન આપી છે, નોટિસ આપી છે, જે ડિટેલ્સ સેક્શન સોરી સેક્શન જે શેડ્યુલ 7 પ્રમાણે જે તમારે નોટિફિકેશન આપવાની હતી તે તમે આપી દીધી, અને તમારી થ્રેશોલ્ડ ક્વોન્ટિટીની અંદર ચેન્જ હોય, તો થ્રેશોલ્ડ ક્વોન્ટિટી એટલે તમને ખબર જ છે જે મેક્સિમમ તમે કેટલું કેમિકલ છે એ પ્રોસેસ કરી શકો, સ્ટોર કરી શકો, એ એની થ્રેશોલ્ડ ક્વોન્ટિટી છે, મતલબ કેટલું અલાઉએબલ છે તમારી ફેક્ટરીની અંદર, એના રિલેટેડ વાત થાય છે. તો ફર્સ્ટ, if a site has been reported under rule 7:1, 7:1 પ્રમાણે એની સાઇટને કોઈ રિપોર્ટ કરેલું છે, ઠીક છે, તો ઓક્યુપાયર મસ્ટ immediately furnish a further report to authority if they make changes that affect the original report. આપણે જે વાત કરી સાત પ્રમાણે કે કોઈ એક્ટિવિટી ચાલુ કર્યા પહેલા તમારે એક રિપોર્ટ આપવો પડે છે. હવે એ રિપોર્ટ ની અંદર કઈ ચેન્જીસ હોય, ઠીક છે, તો એ ઓક્યુપાયરની જવાબદારી છે કે એક ઓરિજિનલ રિપોર્ટની અંદર કઈ ચેન્જ હોય તો એ ઓથોરિટીને જાણ કરશે અને એક એડિશનલ ફર્ધર રિપોર્ટ એક એને આપશે. વોટ કાઉન્ટ્સ એઝ ચેન્જીસ, કયા કયા ચેન્જીસ છે એને કાઉન્ટ કરવામાં આવશે આની અંદર. ઇન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ધી મેક્સિમમ થ્રેશોલ્ડ ક્વોન્ટિટી ઓફ ધી હાઝાર્ડિયસ કેમિકલ. કાં તો કેમિકલ છે એની થ્રેશોલ્ડ ક્વોન્ટિટી વધે અથવા તો ઘટે, ઠીક છે, એની ઇન ધી મેક્સિમમ થ્રેશોલ્ડ ક્વોન્ટિટી કરતા, તો એને પણ આની અંદર કાઉન્ટ કરવામાં આવશે. ચેન્જીસ એટ ધ સાઇટ, અગર સાઇટની અંદર કોઈ એવા ચેન્જીસ હોય, કેવા ચેન્જીસ, તો કે પાઇપલાઇનની અંદર ચેન્જીસ હોય, અથવા તો ટોટલ સિઝેશન શટિંગ ડાઉન ઓફ ધી એક્ટિવિટી, કાં તો જે એક્ટિવિટી ચાલુ છે એ ચેન્જીસ કરવા માટે તમારે આખી જે પ્રોસેસ ચાલુ છે, એક્ટિવિટી ચાલુ છે, એને બંધ કરવી પડે, ઠીક છે, તો પણ એને એઝ અ ચેન્જ જ ગણવામાં આવશે. અને તમારે કે ને જે એડિશનલ રિપોર્ટ છે ત્યારે આ કેસમાં તમારે મોકલવો જોશે. રૂલ 9, ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન. હવે ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન એટલે શું થાય? હવે કોઈ એક જૂનો એક્ટ છે, એના પછી એક નવો એક્ટ આવે છે, તો એ જૂના એક્ટ થી લઈને નવા એક્ટ સુધી જવાની જે પ્રોસેસ હોય છે એના રિલેટેડ ઘણા બધા પ્રોવિઝન આપવામાં આવતા હોય છે. કારણ કે હવે એક્ઝામ્પલ કોઈ એક્ટિવિટી કોઈ પ્લાન્ટ છે ઓલરેડી, હવે એ તો જૂના એક્ટ પ્રમાણે બધા પ્રોવિઝન કરીને બધી એની
સેફટીના રિપોર્ટ આપેલા હશે, બધી વસ્તુના રિપોર્ટ આપેલા હશે, પણ હવે નવો એક્ટ આવ્યો એના પછી એને કંઈક એની અંદર ચેન્જીસ કરવા જોશે, તો એ જૂનાથી લઈને જે નવા સુધીનો ટાઈમ લાઈન છે એના માટેનો આ એક રૂલ આપવામાં આવ્યો છે, ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન. હવે ક્યારે લાગુ પડશે? એપ્લાઇઝ ટુ ઓક્યુપાયર એન્ડ રનિંગ એન એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી. કોને જે પ્રમાણે આપણે વાત કરી કે કોને એપ્લાય થશે કે ઓક્યુપાયર રનિંગ એન એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી. તો આપણે ડેફિનેશન જોઈ હતી કે ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ને એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી વચ્ચેનું. તો આ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીની વાત થાય છે. વેન ધીસ રૂલ્સ કેમ ઇન ટુ ઓપરેશન, જ્યારે આ રૂલ છે મતલબ લાગુ પડે. ઓર સ્ટાર્ટિંગ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી વિધિન 6 months ઓફ ડેટ, અથવા તો કોઈ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે એકનો લાગુ પડ્યા ને 6 મહિનાની અંદર ચાલુ થવાની હોય ત્યારે આ લાગુ પડશે આ પ્રોવિઝન. ઇટ સેલ it shall be considered sufficient compliance if the occupier submit a report containing particular from schedule 7. હવે જે ઇન્ફોર્મેશન શેડ્યુલ 7 પ્રમાણે જે રિપોર્ટ છે એ રિપોર્ટ છે એ સબમિટ કરી દે કોને? ટુ ધી કન્સર્ન ઓથોરિટીને વિધિન 3 months આફ્ટર ધ રૂલ કમ ઇન ટુ ધી ઓપરેશન. ક્યારે? તો કે ભાઈ રૂલ લાગુ પડ્યા એના 3 મહિનાની અંદર, અથવા તો ઓથોરિટી એગ્રી કરે કે ભાઈ વધુ ટાઈમ તમે રાઇટિંગમાં આપે કે ભાઈ વધુ ટાઈમ તમે લઈ શકો છો, તો ત્યારે આ છે એ લાગુ પડશે. હવે આ શું કામ આપ્યું છે કે સર ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે એના માટે તો સમજ્યા, પણ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે એ ચાલુ થવાની છે 6 મહિનાની અંદર, તો એના માટે કઈ રીતનું છે? હવે તમે જોવા જાવ તો પેલા તો જે નોટિસ આપે છે, રિપોર્ટ આપવાની છે, એના પછી ઓથોરિટી એપ્રુવલ કરે, તો ઘણી વખત પોસિબલ નથી થતું કે 6 મહિનાની અંદર તમારી જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે એ ચાલુ થઈ જાય. પણ તમે અગર જૂના એક્ટ પ્રમાણે પહેલેથી જ પરમિશન લીધેલી છે, ઠીક છે, તો તમને થોડો ટાઈમ વધુ મળશે કે ભાઈ તમે આના પ્રમાણે ચેન્જીસ કરી શકો છો. એના માટે આ પ્રોવિઝન આપવામાં આવેલું હોય છે. નેક્સ્ટ છે રૂલ 10, સેફટી રિપોર્ટ એન્ડ સેફટી ઓડિટ રિપોર્ટ્સ. હવે આ રૂલ છે બહુ મતલબ સૌથી વધુ જરૂરી રૂલ છે, અને આના પછીના જેટલા બધા રૂલ છે તમારે ખાસ કરીને બધા યાદ રાખજો તમે. 10.1, an occupier cannot undertake an applicable industrial activity unless they prepare a safety report containing information specified in schedule 8. શેડ્યુલ 8 ની અંદર જે ઇન્ફોર્મેશન માંગી છે, ઠીક છે, સેફટી રિપોર્ટમાં, અગર એનો મતલબ એની ઇન્ફોર્મેશન તમે આપેલી નથી શેડ્યુલ 8 પ્રમાણે, તમે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી નહીં પરફોર્મ કરી શકો. હવે આપણે 1 મિનિટ તમને બતાવી દઉં કે ભાઈ કઈ કઈ ટાઈપની ઇન્ફોર્મેશન માંગે છે, એટલે આપણને આઈડિયા આવે. ઠીક છે, શેડ્યુલ 7 બી જોઈ લઈએ. શેડ્યુલ 7 પ્રમાણે કઈ કઈ ઇન્ફોર્મેશન તમારે આપવાની હોય છે, અને પછી શેડ્યુલ 7. સો ઇન્ફોર્મેશન ટુ બી ફર્નિશ ફોર ધ નોટિફિકેશન ઓફ સાઇટ. જ્યારે નવી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કે ચાલુ કરતા હોય ત્યારે કઈ કઈ ટાઈપની તમારે નોટિફિકેશન આપવાની હોય છે. ધ નેમ એન્ડ એડ્રેસ ઓફ ધી એમ્પ્લોયર, ઠીક છે, એનું ફૂલ પોસ્ટલ એડ્રેસ છે. ધ એરિયા ઓફ સાઇટ કવર્ડ બાય નોટિફિકેશન એન્ડ એડજસ્ટમેન્ટ સાઇટ વિચ રિક્વાયર્ડ ટુ બી ટેકન ઇનટુ અકાઉન્ટ બાય વર્ચ્યુ ઓફ શેડ્યુલ 2 અને 3. ક્યારથી એક્ટિવિટી છે એ ચાલુ કરવાની છે. નેમ ઓફ મેક્સિમમ ક્વોન્ટિટી લેબલ ટુ બી સાઇટ, કેટલી ક્વોન્ટિટી છે અલાઉડ છે, ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર શું છે, આ ટાઈપની ઇન્ફોર્મેશન તમારે આપવાની હોય છે. કયા કયા આઈડેન્ટિફાઈ કર્યા છે તમે હાઝાર્ડ, તો આ ટાઈપનો જે રિપોર્ટ છે તમારે જે શેડ્યુલ 7 પ્રમાણે આપવાનું હોય છે. એની અંદર 2 પાર્ટ છે. અત્યારે જે આપણે વાત કરતા હતા સેફટી રિપોર્ટની, એ આ વાત છે. ઇન્ફોર્મેશન ટુ બી ફર્નિશ્ડ ઇન અ સેફટી રિપોર્ટ. હવે સેમ નેમ એન્ડ એડ્રેસ ઓફ પર્સન ફર્નિશિંગ ઇન્ફોર્મેશન, એની એ ડિટેલ્સ આપવાની છે. સાઇટ શું છે, કન્સ્ટ્રક્શનની ડિઝાઇન શું છે, પ્રોટેક્શન ઝોન કઈ રીતના છે, એક્સપ્લોઝન થાય તો એના સામે કઈ રીતનું પ્રોટેક્શન કરવાના છીએ. પછી જે પ્રોસેસ છે એનું ડિસ્ક્રિપ્શન શું છે, કે કઈ ટાઈપની પ્રોસેસ છે, એના બેસિક પ્રિન્સિપલ શું છે, પ્રોસેસનું ડિસ્ક્રિપ્શન શું છે, એના સેફટી રિલેટેડ કઈ કઈ યુટિલિટીઝ યુઝ થાય છે,
ઠીક છે. પછી હાઝાર્ડસ કેમિકલ જે બનવાના છે તો એની અંદર જે પ્રોસેસ થાય છે એની શું શું ડિટેલ્સ છે, તો આ બધી ડિટેલ્સ છે તમારે એનો કમ્પ્લીટ એક સેફ્ટી રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. ડિટેલ ઓફ સેફ્ટી રિલેવન્ટ યુનિટ્સ છે, એના સ્પેસિફિક ક્રાઇટેરિયા શું છે, સ્પ્રિંકલ સિસ્ટમ આપી છે કે નથી આપી, ફાયર ફાઇટિંગ માટેની શું પ્રોવિઝન છે, તો આ બધી ઇન્ફોર્મેશન છે તમારે, કોઈ એક્સિડન્ટની હિસ્ટ્રી છે કે નથી, તો આ બધી ઇન્ફોર્મેશન તમારે આપવાની હોય છે રૂલ 10 પ્રમાણે. સમજાઈ ગયું? રૂલ 10 પ્રમાણે. એટલે આપણે જોયું કે શેડ્યુલ 8 ની અંદર શું આપવામાં આવ્યું છે કે સેફ્ટી રિપોર્ટની કઈ કઈ ઇન્ફોર્મેશન આપવાની હોય છે એ આપવામાં આવ્યું છે. A copy of this report must be sent to the authority at least 90 days before commencing the activity. જે સેફ્ટી રિપોર્ટ છે એ તમે નવી એક્ટિવિટી કે ચાલુ કરો એના 90 દિવસ પહેલા જ તમારે એ આપવાની હોય છે. હવે સેફ્ટી રિપોર્ટ આપણે એટલો બધો ડિટેલ્સમાં શું કામ ના જોયો, સેફ્ટી રિપોર્ટ તમને એટલો બધો ડિટેલ્સમાં હું બતાવીશ એ કોઈ આપણા કામનું નથી. એની અંદર શું ડિટેલ આપી છે આપણા કામની કોઈ છે નહીં. ઠીક છે, ખાલી તમને ખબર હોવી જોઈએ કે શેડ્યુલ 8 પ્રમાણે મારે એક સેફ્ટી રિપોર્ટ આપવાનો હોય છે. એની અંદર એક વખત તમે જોઈ લેશો એટલે તમને યાદ રહી જશે કે ભાઈ ઓક્યુપાયરનું નામ હોય, એની કેમિકલની કેટલી ડિટેલ્સ છે, સાઇટના કઈ કઈ યુટિલિટી યુઝ થાય છે એના પ્રમાણે ડિટેલ્સ છે. તો આ બધી ડિટેલ્સ જ આપણે જનરલી આપવાની હોય છે. તો આપણે એટલું બધું ડેપ્થમાં એ બધી કોઈ વસ્તુ વાંચવાની જરૂર નથી. મેઇન છે કે ભાઈ આ રિપોર્ટ છે તો એને કેટલા દિવસની અંદર તમારે કે નવી એક્ટિવિટી ચાલુ થાય એના 90 દિવસ પહેલા તમારે આ રિપોર્ટ આપવાનો હોય છે. સમજાઈ ગયું? 10:2 હવે ન્યૂ એક્ટિવિટી. સેફ્ટી રિપોર્ટ અગર ન્યૂ એક્ટિવિટી હશે, કોઈ પણ પ્રકારની એક્ટિવિટી માટે 90 દિવસમાં આપવાનો છે. હવે ન્યૂ એક્ટિવિટી હશે એના કેસમાં ક્યારે આપવાનું છે? ઇફ ન્યૂ એક્ટિવિટી કમેન્સ વિધિન 6 months ઓફ ધીસ રૂલ સ્ટાર્ટિંગ. તો કોઈ એવી નવી એક્ટિવિટી છે પર રૂલ જ્યારથી ચાલુ થયો એના 6 મહિનાની અંદર ચાલુ થતી હોય, સબમિટિંગ ધ રિપોર્ટ વિધિન ધ 19 days ઓફ ધ રૂલ ઓપરેશન વોઝ સફિશિયન્ટ. તો એના 90 દિવસની અંદર આ રૂલ લાગુ પડે એના 90 દિવસની અંદર તમે અગર આ રિપોર્ટ આપી દો તો પણ એ ટાઈમ સફિશિયન્ટ ગણવામાં આવશે. નેક્સ્ટ છે અગર એક્ઝિસ્ટિંગ એક્ટિવિટી છે એ કેસમાં ફોર ઓલરેડી એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ્સ. હવે કોઈ જે પ્લાન્ટ ઓલરેડી છે the occupier had to prepare the report in consultation within the authority. તો કોઈ એક્ટિવિટી ચાલુ છે, હવે આ છે કે આ રૂલ લાગુ પડ્યાના, હવે દાખલા તરીકે તમારો કોઈ પ્લાન્ટ છે એ 1980 ની સાલનો છે, એની અંદર મોડિફિકેશન કર્યા, પછી આ રૂલ લાગુ પડ્યો 1989 ની અંદર, અને એની અંદર કોઈ એવા સેફ્ટી રિપોર્ટ તમે આપ્યા નથી, તો આ સેફ્ટી રિપોર્ટ છે તમારે એક્ઝિસ્ટિંગ એક્ટિવિટી હશે એના પ્રમાણે પણ આપવાના હોય છે. સો the occupier had to prepare the report consultation with the authority. તો ઓથોરિટીના કન્સલ્ટેશન સાથે રિપોર્ટ તૈયાર કરશે એન્ડ સબમિટ કરશે. સબમિટ ઇટ વિધિન 1 year ફ્રોમ ધી 1994 એમેન્ડમેન્ટ રૂલ્સ. હવે જે દિવસે 1994 ના એમેન્ડમેન્ટ રૂલ લાગુ પડ્યા એના થી લઈને એના 1 વર્ષની અંદર, ઠીક છે, વિધિન 1 year એટલે 1 વર્ષની અંદર છે તેને આ રિપોર્ટ છે સબમિટ કરી દેવાનો છે ઓથોરિટીને. 10:4 the occupier must carry out an independent safety audit with help of expert not associated with the industrial activity. સો ઓક્યુપાયરે એક ઇન્ડિપેન્ડન્ટ સેફટી ઓડિટ કરાવવી જોશે. કોના હેલ્પથી? એક એક્સપર્ટ નોટ એસોસિએટેડ વિથ ધી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી. સો આ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી સાથે જે વ્યક્તિ ઇન્વોલ્વ ન હોય એની પાસેથી, મતલબ કોઈ બહારના થર્ડ પાર્ટીને તમારે લઈ આવવાનો રહેશે અને એક્સપર્ટ હોવો જોઈએ આ સ્પેસિફિક ઓડિટ માટેનો. 10.5 હવે જ્યારે આ તમારે ઓડિટ એક વખત થઈ ગઈ, ઇન્ડિપેન્ડન્ટ સેફ્ટી ઓડિટ થઈ ગઈ, ઠીક છે, એના પછી એનો રિપોર્ટ પણ ઓથોરિટીને આપવો જોશે. તો એની એક ડેડલાઇન હશે. તો ઓક્યુપાયર મસ્ટ ફોરવર્ડ ધ ઓડિટર્સ રિપોર્ટ. ઓડિટરનો રિપોર્ટ છે ફોરવર્ડ કરશે અલોંગ વિથ ધેર ઓન કોમેન્ટ્સ. સો એ રિપોર્ટ અને જે ઓક્યુપાયરના કોઈ કોમેન્ટ્સ હોય એ ઓથોરિટીને મોકલશે વિધિન 30 days આફ્ટર ઓડિટ ઇઝ કમ્પ્લીટેડ.
જ્યારથી ઓડિટ કમ્પ્લીટ થઈ એના 90 દિવસની અંદર આ છે એ એક જે રિપોર્ટ છે ઓથોરિટીને મોકલી દેશે. સોરી 90 નહીં, 30 દિવસની અંદર. અને જે સેફટી રિપોર્ટ છે એનું એક રિન્યુઅલ કરાવવું જોશે. ધ સેફટી ઓડિટ રિપોર્ટ મસ્ટ બી અપડેટેડ વન્સ અ યર. જે સેફટી ઓડિટ રિપોર્ટ છે એને વન્સ અ યર એક ફ્રેશ ઓડિટ કરાવીને 30 દિવસની અંદર સબમિટ કરવાનું રહેશે. Upon receiving the report, the authority may issue an improvement notice within 45 days. તો આ બધું યાદ રાખજો. ઇમ્પ્રુવમેન્ટ નોટિસ કેટલા દિવસની અંદર આપી શકે ઓથોરિટી? 45 દિવસની અંદર. જે દિવસે રિપોર્ટ મળ્યો એના 45 દિવસની અંદર રૂલ 19 પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી શકે છે. રૂલ 11 અપડેટિંગ ઓફ રિપોર્ટ અંડર રૂલ 10. રૂલ 10 પ્રમાણે રિપોર્ટને કઈ રીતે અપડેટ કરી શકો તમે? 11.1 if an occupier make any modification that materially affect the original safety report. હવે ઓક્યુપાયર છે કોઈ એવા ચેન્જીસ કરે, ઠીક છે, પ્લાન્ટની અંદર જે એના સેફટી રિપોર્ટની અંદર ચેન્જીસ થાય, તો they must send updated further report to authority at least 19 days before making modification. એ મોડિફિકેશન કરવાનું છે એના 90 દિવસ પહેલા છે એક ફર્ધર રિપોર્ટ એને આપવાનો રહેશે ઓથોરિટીને. They must send updated further report to authority at least 19 days before making the modification. સમજાઈ ગયું? 11.2 even if no major changes are made. અગર કોઈ એવા મેજર ચેન્જીસ થતા નથી તો ઓક્યુપાયર મસ્ટ સબમિટ એન અપડેટેડ સેફટી રિપોર્ટ વિધિન 3 years. અગર કોઈ સેફટી રિપોર્ટની અંદર કોઈ ચેન્જીસ થતા નથી તો એને 3 વર્ષની અંદર 3 વર્ષ પૂરા થાય એની પહેલા એક ફરીથી એક જે રિપોર્ટ છે આપવાનો રહેશે. તો લાસ્ટ રિપોર્ટ ટુ અકાઉન્ટ ફોર ન્યૂ ટેકનિકલ નોલેજ રિગાર્ડિંગ સેફટી એન્ડ હાઝાર્ડ. તો એક ન્યૂ ટેકનિકલ નોલેજ માટે કે ભાઈ સેફટી અને હાઝાર્ડ રિલેટેડ શું કઈ ચેન્જીસ છે કે શું છે અને ઇન્ફોર્મેશન આપણે આપવાની રહેશે. તો આ યાદ રાખજો, અગર કોઈ રિપોર્ટની અંદર ચેન્જીસ થાય, મોડિફિકેશન કરવામાં આવે તો એ મોડિફિકેશન થાય એના 90 દિવસ પહેલા તમારે રિપોર્ટ આપવાનો રહેશે. અગર ન થાય ચેન્જીસ તો એના 3 વર્ષની અંદર 3 વર્ષ પહેલા એક તમારે ફરીથી એક રિપોર્ટ અપડેટેડ રિપોર્ટ આપવાનો રહેશે ફરીથી એક કરીને. રૂલ 12 રિક્વાયરમેન્ટ ફોર ફર્ધર ઇન્ફોર્મેશન ટુ બી સેન્ડ ટુ ઓથોરિટી. અગર ઓથોરિટી તમારી પાસેથી કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન માંગે છે તો ત્યારે તમારે ઓથોરિટીને મોકલવી જોશે. એના પ્રમાણેનું પ્રોવિઝન છે. આફ્ટર એન ઓક્યુપાયર હેઝ સેન્ટ અ સેફટી રિપોર્ટ ઓર સેફટી ઓડિટ રિપોર્ટ ધ ઓથોરિટી કેન સર્વ નોટિસ ડિમાન્ડિંગ એડિશનલ ઇન્ફોર્મેશન. એક વખત તમે સેફટી ઓડિટ રિપોર્ટ આપી દીધો તો ઓથોરિટી તમારી પાસેથી એડિશનલ ઇન્ફોર્મેશન માંગી શકે છે નોટિસ આપીને. તો ઓક્યુપાયર મસ્ટ સેન્ડ ધીસ એડિશનલ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન ટુ ઓથોરિટી વિધિન 19 days. એટલે જે દિવસે તમને નોટિસ મળે એના 90 દિવસની અંદર તમારે એડિશનલ જે ઇન્ફોર્મેશન માંગી છે એ ઇન્ફોર્મેશન છે તમારે આપી દેવાની છે. રૂલ નંબર 13 આ એક્ટનું સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ પાર્ટ હોય ને તો આ છે પ્રિપેરેશન ટુ ઓન સાઇટ ઇમરજન્સી પ્લાન બાય ધ ઓક્યુપાયર. યાદ રાખજો, ઓન સાઇટ ઇમરજન્સી પ્લાન છે એ કોણ પ્રિપેર કરે છે તો કે ઓક્યુપાયર પ્રિપેર કરે છે. ઓન સાઇટ ઇમરજન્સી પ્લાન કોણ પ્રિપેર કરશે? ઓક્યુપાયર. આ સૌથી વધુ એક્ઝામની અંદર પૂછાય છે. 13.1 occupier must prepare an up-to-date on-site emergency plan as per schedule 11. તો શેડ્યુલ 11 પ્રમાણે ઓક્યુપાયરે એક અપ ટુ ડેટ ઓન સાઇટ ઇમરજન્સી પ્લાન બનાવવાનો હોય છે. ઓન સાઇટ ઇમરજન્સી પ્લાન એટલે શું છે કે ભાઈ ઇન કેસ ઓફ ઇમરજન્સી તમારા ફેક્ટરીની અંદર ઇમરજન્સી આવી ગઈ તો કઈ કઈ ટાઈપના પગલાં લેશો, કઈ જગ્યાએ ભેગા થશે માણસો, કઈ પ્રકારની એને વધુ ફેલાતા રોકવામાં આવશે, કયા કયા વાલ્વ છે એને યુઝ કરવામાં આવશે, કઈ કયા લોકો છે એ
પહેલેથી જેને ટ્રેનિંગ આપવામાં આવેલી છે એ લોકોનો રોલ શું હશે, તે ટાઈપનો આખો એક ઇમરજન્સી પ્લાન બનાવેલો હશે કે ભાઈ ફાયર એક્સિડન્ટ થયું તો કોણ કોણ લોકોને તમે ટ્રેનિંગ આપી છે, એ લોકો ક્યાંથી પાણીના જે મતલબ રાખેલી છે એક્સટિંગ્યુશર ને લઈને આગ બુજાવશે, લોકોને ભેગા કરશે, એ આખું એક પ્લાન બનાવેલો હશે ઇમરજન્સી પ્લાન. તો એ ઓક્યુપાયરે તૈયાર કરવાનું હોય છે ઓન સાઇટ, મતલબ પોતાની સાઇટનો. ઇટ મસ્ટ સ્પેસિફિક પર્સન રિસ્પોન્સિબલ ફોર સેફટી એન્ડ ધોસ ઓથોરાઇઝ ટુ ટેક એક્શન ડ્યુરિંગ મેજર એક્સિડન્ટ. સો એ પ્લાનની અંદર એ પણ એક વ્યક્તિનું નામ આપવાનું હશે કે જે રિસ્પોન્સિબલ હશે આ કમ્પ્લીટ ઓનસાઇટ ઇમરજન્સી પ્લાન માટે, અને બીજા લોકોનું પણ જે ઓથોરાઇઝ હશે અગર એક્સિડન્ટ થાય એ કેસમાં આ બધી એક્શન લેવા માટે. તેરજેમ 2, occupier must update the plan if the plant modification happens and ensure affected workers is informed. અગર જે તમારી જે પ્લાન્ટ છે એની અંદર કોઈ ચેન્જીસ કરવામાં આવે તો એનાથી પ્લાન ઉપર પણ એફેક્ટ પડે છે. તો એ તમારે મોડિફિકેશન થયા છે એ મોડિફિકેશનની માહિતી ઓથોરિટીને પણ આપવાની છે, અને જે એનાથી જે લોકો જે વર્કર્સને ઇફેક્ટ થાય છે એ લોકોને પણ માહિતી આપવાની હોય છે. તેરજેમ 3, occupier shall prepare the emergency plan required under sub rule 2. તો ક્યારે એને ઇમરજન્સી પ્લાન તૈયાર કરવાનો હોય છે ઓક્યુપાયરે? ઇન કેસ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી બિફોર ધ એક્ટિવિટી ઇઝ કમેન્સ. સો અગર ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે તો એ ચાલુ ન થઈ હોય, તો એ ચાલુ ના થાય એની પહેલા જ એક ઓનસાઇટ ઇમરજન્સી પ્લાન તૈયાર કરવાનો રહેશે. અગર ઇન્ડસ્ટ્રીયલ જે એક્ટિવિટી છે ઓલરેડી છે જ, within the 19 days of commencing into the operation of this rule. હવે આ જ્યારથી એક્ટ લાગુ પડે એના 90 દિવસની અંદર કોઈ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ચાલુ છે એને પણ આ ઓનસાઇટ ઇમરજન્સી પ્લાન છે એ રેડી કરવાનો રહેશે. નેક્સ્ટ છે 13(4), તો ઓક્યુપાયર મસ્ટ કન્ડક્ટ ડ્રીલ ઓફ ધીસ પ્લાન એવરી 6 months. તો આ યાદ રાખજો, જે ઓનસાઇટ ઇમરજન્સી પ્લાન હોય છે એની મોક ડ્રીલ છે એ દર 6 મહિને કરવાની હોય છે. કેટલા મહિને? દર 6 મહિને કરવાની હોય છે. A detailed report of mock drill must be made immediately available to the concerned authority. હવે જ્યાં મોક ડ્રીલ થઈ, ઠીક છે, એનો જે રિપોર્ટ હશે ત્યારે ને ત્યારે અવેલેબલ હોવો જોઈએ ઓથોરિટી માટે. નેક્સ્ટ છે પ્રિપેરેશન ઓફ સાઇટ ઇમરજન્સી પ્લાન બાય ધી ઓથોરિટી. ઓન સાઇટ કોણ તૈયાર કરે છે? તો કે ભાઈ ઓક્યુપાયર કરે છે. ઓફ સાઇટ ઇમરજન્સી પ્લાન કોણ તૈયાર કરે છે? ઓથોરિટી કરે છે. બાકી બીજી વસ્તુ સેમ જ છે. શું ચેન્જીસ છે આપણે જોઈ લઈશું. ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ કન્સર્ન ઓથોરિટી. ઓથોરિટીની ડ્યુટી છે પ્રિપેર ઓફ સાઇટ ઇમરજન્સી પ્લાન એઝ પર શેડ્યુલ 12. સો એક ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન શેડ્યુલ 12 પ્રમાણે તૈયાર થાય છે. એ ઓથોરિટીની જવાબદારી છે. ધે મસ્ટ કન્સલ્ટ ઓક્યુપાયર ટુ મેક ધીસ પ્લાન. અને કન્સલ્ટ પણ કરશે ઓક્યુપાયર સાથે કે આ પ્લાન અમારે એક બનાવવો છે એના માટે. ઓનસાઇટ ઇમરજન્સી પ્લાન શેડ્યુલ 11, ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન શેડ્યુલ 12. ઓનસાઇટ કોણ બનાવે? તો કે ઓનસાઇટ પ્લાન બનાવે ઓક્યુપાયર, ઓફસાઇટ બનાવે ઓથોરિટી. Occupier must provide the authority with all required data. Occupier છે બધો જ ડેટા ઓથોરિટીને આપશે. કઈ ટાઈપનો ભાઈ કઈ ટાઈપનું નેચર છે કેમિકલનું, એનો એક્સટેન્ટ ક્યાં સુધી ફેલાઈ શકે છે, એન્ડ લાઇકલી ઓફસાઇટ ઇફેક્ટ ઓફ મેજર એક્સિડન્ટ. અગર એક્સિડન્ટ થાય મેજર એક્સિડન્ટ તો જે ઇન્ડસ્ટ્રીની બહાર કેટલું ઇફેક્ટ થઈ શકે છે એના રિલેટેડ પણ ઇન્ફોર્મેશન આપવાની હોય છે ઓક્યુપાયરે ઓથોરિટીને. 14(3), the concerned authority shall prepare its emergency plan required under sub rule 1. તો concerned authority છે એ પ્રિપેર કરશે ઇમરજન્સી પ્લાન રિક્વાયર્ડ અંડર સબ રૂલ 1. ક્યારે? કે ઇન કેસ ઓફ ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી બિફોર એક્ટિવિટીઝ કમેન્સ. સેમ જ છે કે ભાઈ નવી એક્ટિવિટી ચાલુ થાય એની પહેલા કરવાનું છે, અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી હોય ઓલરેડી ચાલુ તેના 6 months ઓફ કમિંગ ઇન્ટુ ધી
ધીસ રૂલ. પેલાની અંદર કેટલા દિવસ હતા? તો પેલાની અંદર 90 દિવસ હતા અને આની અંદર 6 મહિનાનો ટાઈમ તમને મળે છે. ઓથોરિટીને જનરલી વધુ ટાઈમ મળે, ભાઈ વધુ ટાઈમ હોય તમારી પાસે તો તમને વધુ ટાઈમ મળશે. તો કેટલો ટાઈમ હતો? પેલા 90 દિવસનો ટાઈમ હતો. ઠીક છે. આની અંદર કેટલા દિવસનો ટાઈમ છે? 6 મહિનાનો ટાઈમ છે કે ભાઈ તમારી જૂની એક્ટિવિટી ચાલુ છે એની અંદર 6 મહિનાનો ટાઈમ છે કે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન તૈયાર કરો. The authority must ensure rehearsal of offsite emergency plan conduct at least once in a calendar year. યાદ રાખજો, ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન છે વન્સ ઇન અ કેલેન્ડર યર એની રિહર્સલ કરવાની છે અને ઓનસાઇટ ઇમરજન્સી પ્લાન છે એની રિહર્સલ છે દર 6 મહિને કરવાની છે. નેક્સ્ટ છે રૂલ 15. ઇન્ફોર્મેશન ટુ બી ગિવન ટુ પર્સન લાયેબલ ટુ બી અફેક્ટેડ બાય મેજર એક્સિડન્ટ. શું આપવાની છે? ઇન્ફોર્મેશન આપણે કોને આપવાની છે? જે પર્સન છે જે એને ઇફેક્ટ થઈ શકે છે મેજર એક્સિડન્ટથી, એ વ્યક્તિને ઇન્ફોર્મેશન આપવાની છે. એના વિશે વાત કરવામાં આવી છે. તો 15 વાત કરીએ. ધ ઓક્યુપાયર મસ્ટ ઇન્ફોર્મ પર્સન આઉટસાઇડ ધ સાઇટ. સો જે ઓક્યુપાયર હશે એને મસ્ટ છે તે ઇન્ફોર્મ કરવાનું છે જે સાઇટની બારે, મતલબ સાઇટની બારે કોણ કોણ છે? કોઈ પબ્લિક રહેતી હોય, કાં તો આજુબાજુમાં કોઈ એવું ગામ હોય, કાં તો કોઈ સિટી એરિયાની અંદર, મતલબ સિટીના કોઈ આજુબાજુના વિસ્તારની અંદર જે રીતનું મતલબ પબ્લિક રહેતા હોય, અગર રહેણાંક વિસ્તાર હોય તો એને તમારે ઇન્ફોર્મ કરવું પડે છે કે ભાઈ આવા પોસિબિલિટીઝ હોઈ શકે છે. મતલબ તમારે એને પહેલેથી જ એવા ટ્રેનિંગ આપીને કે એક વખત મતલબ ઇન્ફોર્મેશન આપીને એને રાખવું પડે છે કે આવું થવાના મતલબ બહુ ઓછા ચાન્સીસ છે પણ એવું થઈ શકે છે ઇન કેસ ઓફ ઇમરજન્સી. હુ માઇટ બી અફેક્ટેડ બાય અ મેજર એક્સિડન્ટ. તો તે જે રીતે વાત કરી તે રીતે અફેક્ટ થઈ શકે છે. ધીસ કેન બી ડન ડાયરેક્ટલી ઓર થ્રુ ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓથોરિટી. મતલબ તમે ડાયરેક્ટલી પણ એ લોકોને જે પબ્લિક હોય કે વિલેજર્સ હોય એમને સમજાવી શકો છો, અથવા તો તમે જે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓથોરિટી છે, યાદ રાખજો, એના થ્રુ પણ તેને સમજાવી શકો છો. હવે તે જે ઓક્યુપાયર છે તે જે આઉટસાઇડ સાઇટના જે પર્સન્સ છે એને શું શું માહિતી ઇન્ફોર્મ કરશે? ફર્સ્ટ, ધ નેચર ઓફ ધી મેજર એક્સિડન્ટ હાઝાર્ડ. તો જે નેચર મતલબ કઈ ટાઈપનું છે? કોઈ જે ફાયર ટાઈપનું એક્સિડન્ટ છે, કાં તો કોઈ કેમિકલ હવામાં છૂટ્યું છે કે શું છે, એવું એક કઈ ટાઈપનો જે નેચર છે એક્સિડન્ટનો એ તમારે જણાવવાનું હોય છે. પછી સેકન્ડ છે કે સ્પેસિફિક સેફ્ટી મેઝર. તો તમારે અગર આવો હાઝાર્ડ થાય તો કયા કયા ટાઈપના સેફ્ટી મેઝર લેવા આવશે? સપોઝ કોઈ એવું કહી કે ભાઈ, કારણ કે બધાને તો આપણે માસ્ક હેલ્મેટ એવું તો કઈ નથી આપી શકવાના, તો તમારે આંખો ઢાંકવાની છે. કોઈ કેમિકલ લીક થાય તો ભીનો રૂમાલ કરીને તમારે મોઢે બાંધવાનો છે. અને શું નથી કરવાનું? તો કે ભાઈ ઘરનો દરવાજા ખુલ્લા નથી રાખવાના. વોટ એવર જે ગાઈડલાઈન હશે તે આપવામાં આવે છે. ડૂઝ એન્ડ ડોન્ટ્સ ટુ બી એડ ઓફ ઇફ એન એક્સિડન્ટ હેપન્સ. ઠીક છે. જે રીતે આપણે વાત કરીએ કે એક્સિડન્ટ થાય તો આ ટાઈપના ડૂઝ એન્ડ ડોન્ટ્સ તમારે કરવાના હોય છે. નેક્સ્ટ છે 15(2). The occupier shall take steps required under sub rule 1. Occupier shall take steps required to be sub rule 1 છે. સબ રૂલ 1 ની અંદર શું કીધું હતું કે આપણે એને ઇન્ફોર્મ કરવાનું છે. તો કઈ રીતે કરશું? ટુ ઇન્ફોર્મ પર્સન અબાઉટ એન ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી before that activities commence except in case of an existing industrial activity. હવે તમે જ્યારે નવી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ચાલુ કરતા હોવ છો, ઠીક છે, તો એ કેસમાં તમારે જે ઇમરજન્સી એક્ટિવિટી મતલબ જે નવી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ચાલુ થાય એના પહેલા જ તમારે એને ઇન્ફોર્મ કરવાનું હોય છે. અગર ઇન કેસ ઓફ એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે, which case the occupier shall comply with the requirement of sub rule 1 within a 19 days of coming into this rule. મતલબ આ રૂલ જ્યારથી લાગુ પડે, ઠીક છે, અને તમારી એક્ઝિસ્ટિંગ મતલબ તમારો પ્લાન્ટ ચાલુ જ છે, આ રૂલ લાગુ પડ્યો, એના 90 દિવસની અંદર તમારે જે વિલેજર્સ છે એને ઇન્ફોર્મ કરી દેવાનું છે કે આ ટાઈપના હાઝાર્ડ થવાની શક્યતાઓ હોય છે, તમારે એના શું ડૂઝ એન્ડ ડોન્ટ્સ કરવા એ ટાઈપની ઇન્ફોર્મેશન આપી દેવાની હોય છે. રૂલ નંબર 16, ડિસ્ક્લોઝર ઓફ ઇન્ફોર્મેશન. યાદ રાખજો, ઇન્ફોર્મેશન ને કઈ રીતે આપણે ડિસ્ક્લોઝ કરવાની છે એના વિશે, મતલબ
ઇફ ધ કન્સર્ન ઓથોરિટી શેર સેફટી સાઇટ ઇન્ફોર્મેશન, ઠીક છે, મતલબ આપણે કોઈને જે કન્સર્ન ઓથોરિટી છે એ જે સેફટી અને સાઇટની ઇન્ફોર્મેશન એની પાસે આપણે ઓક્યુપાયર છે સબમિટ કરતું હોય છે, ઠીક છે. તો રિસીવ ફ્રોમ ધી ઓક્યુપાયર, મતલબ જે રિસીવ કરતું છે ઓક્યુપાયર વિથ એન એક્સટર્નલ થર્ડ પાર્ટી એક્સપર્ટ ફોર પર્પઝ ઓફ ઇવોલ્યુટિંગ ઇટ. તો ઘણી વખત એવું હોય છે કે જે કન્સર્ન ઓથોરિટી છે એની પાસે જે સેફટી અને સાઇટ ઇન્ફોર્મેશન આવી, તો એ ફિલ્ડને લગતા એક્સપર્ટ સાથે ડિસ્કસ કરતું હોય છે, એની સાથે શેર કરતું હોય છે કોઈ એવી એક્સટર્નલ થર્ડ પાર્ટી સાથે, મતલબ એને ઇવોલ્યુએટ કરવા માટે, એની અંદર કોઈ એવા પાસા રહેલા છે કે શું છે, કોઈ એવા સેફટીના પોઈન્ટ બાકી છે કે શું છે, બધું કરવા માટે. તો એ થર્ડ પાર્ટી shall not use that information for any other purpose. તો જે થર્ડ પાર્ટીને જે ઇન્ફોર્મેશન આપી છે એ બીજા સાથે શેર નહીં કરી શકે, કોઈને મતલબ એનો કોઈ એવો ઉપયોગ નહીં કરી શકે બીજી કોઈ જગ્યાએ, તે કોઈને ડિસ્ક્લોઝ નહીં કરી શકે કે ભાઈ આ કંપનીની સાઇટ માટે અમે આનું પ્લાન્ટ છે અમારી પાસે, એની સાઇટ ઇન્ફોર્મેશન છે, કોઈ ને ડિસ્ક્લોઝ નહીં કરી શકે. The authority must inform the third party that this strictly confidential obligation before handing over the data. મતલબ થર્ડ પાર્ટી મતલબ જે ઓથોરિટી છે, થર્ડ પાર્ટીને જ્યારે ડેટા આપશે તો ત્યારે જ કહી દેશે કે ભાઈ જે તમને ડોક્યુમેન્ટ્સ આપવામાં આવે છે, જે રિપોર્ટ આપવામાં આવે છે તે સૌથી વધુ કોન્ફિડેન્શિયલ છે, અને ઇન કેસ તમે આને બહુ સરખી રીતે તમારે હેન્ડલ કરવાની છે, મતલબ કોન્ફિડેન્શિયલ તરીકે મતલબ રીતે. નેક્સ્ટ સેક્શન આપણે જોવાના છીએ કલેક્શન, ડેવલપમેન્ટ એન્ડ ડિસેશન ઓફ ઇન્ફોર્મેશન. એટલે જે ઇન્ફોર્મેશન આપણી પાસે આવેલી છે, ઠીક છે, એને આપણે કઈ રીતે કલેક્શન કરીને રાખવાની છે, પછી એની અંદર કોઈ એવા સુધારા વધારા છે તો એ કઈ રીતે કરવાના છે, અને એ જે ઇન્ફોર્મેશન આપણે મળી છે, ડિસિમેશન એટલે શું છે કે એની સૂચના આપણે કઈ રીતે આપવાની છે, એની જે જાણકારી છે એ બીજાને કઈ રીતે આપવાની છે, એના વિશે વાત કરવામાં આવી છે આની અંદર. તો ધીસ રૂલ એપ્લાઇઝ ટુ એની ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી handling a hazardous chemical listed in schedule 1, a part 1 or part 2. તો આ રૂલ છે, જે રૂલ નંબર 17, એ કોને એપ્લાય થાય છે કે જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે જે શેડ્યુલ 1 ના પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર આપેલા જે કેમિકલ લિસ્ટેડ છે એના ઉપર આ જે રૂલ છે તે એપ્લાય થાય છે. ધ ઓક્યુપાયર મસ્ટ અરેન્જ ટુ ઓબ્ટેન or developed a safety data sheet exactly as specified in schedule 9. સો મતલબ જે ઓક્યુપાયર છે એને એવું અરેન્જમેન્ટ કરવાનું છે જેથી તે સેફટી ડેટા શીટ છે તેને બનાવી શકે, કે કઈ રીતે બનાવવાની છે કે જે શેડ્યુલ 9 ની અંદર આપવામાં આવી છે તે રીતે. This must always be accessible upon request. વચ્ચે સેફટી ડેટા શીટ બનાવી છે કે જે રિક્વેસ્ટ કરવામાં આવે ઓથોરિટી દ્વારા તો ત્યારે તે એક્સેસિબલ હોવી જોઈએ બધા માટે, મતલબ જેને મતલબ હાજરમાં હોવી જ જોઈએ એમ. એવું નહીં કે ભાઈ અત્યારે અમારી પાસે નથી કે નહીં ચાલે, ત્યારે હાજરમાં હોવી જ જોઈએ. તો SDS must be recorded accurately and reflect actual scientific evidence. મતલબ જે સેફટી ડેટા શીટ છે એ એક્યુરેટલી તમારે એના રેકોર્ડ રાખવાનો છે, અને તમારા જે ફાઇન્ડિંગ હોય છે એનું એક તમારે સાયન્ટિફિક એવિડન્સ જે એકચ્યુઅલ મતલબ છે કે શું એવિડન્સ છે એના, એ તમારે એની સાથે એક કમ્પ્લીટલી સેફટી ડેટા શીટ અને અપડેટેડ રાખવાની છે. ઇફ એની ન્યૂ સિગ્નિફિકન્ટ હાઝાર્ડ ઇન્ફોર્મેશન બીકમ અવેલેબલ, તો SDS મસ્ટ બી અપડેટેડ એઝ સૂન એઝ પ્રેક્ટિસેબલ. અગર તમારા પ્લાન્ટની અંદર કોઈ કામ ચાલે છે અથવા તમે નાની મોટી મેન્ટેનન્સ એક્ટિવિટી કરી, રૂટીન કામ દરમિયાન તમને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ હાઝાર્ડ થવાના ચાન્સીસ છે, તો તમે એ જ વસ્તુ સેફટી ડેટા શીટમાં ઇમિડિયેટલી અપડેટ કરવાની છે અને ત્યારે ને ત્યારે તેને પ્રેક્ટિસમાં લઈ આવવાની છે, એ વાત કરવામાં આવી છે. એવરી કન્ટેનર ઓફ હાઝાર્ડસ કેમિકલ મસ્ટ બી ક્લિયરલી લેબલ્ડ ઓર માર્ક ટુ એક્સપ્લિસિટી આઈડેન્ટિટી. મતલબ જે હાઝાર્ડિયસ કેમિકલ જેની અંદર જાતા હશે, ઓલરેડી તમે જોયા જ હશે જે કન્ટેનર જાતા હોય છે એની ઉપર ઘણી બધી ઇન્ફોર્મેશન છે માર્ક કરેલી હોય છે. તો એ કઈ કઈ ઇન્ફોર્મેશન માર્ક કરવાની છે અને એને લેબલ કરવાની છે એના વિશે માહિતી આપવામાં આવી છે આની અંદર. ધ કન્ટેન્ટ ઓફ ધ કન્ટેનર, મતલબ જે અંદર જે કેમિકલ છે એનું કેમિકલી કયું કન્ટેન્ટ છે એ માર્ક કરવાનું છે, જે કેમિકલનું નામ શું છે એ માર્ક કરવાનું છે. નેક્સ્ટ છે ધ નેમ એન્ડ એડ્રેસ ઓફ ધી મેન્યુફેક્ચરર ઓર ઇમ્પોર્ટર. પછી
કે જે મેન્યુફેક્ચરર છે અથવા તો જે ઇમ્પોર્ટ કરે છે બીજા બીજા દેશમાંથી આપણા દેશની અંદર, તેનું નામ અને એનું એડ્રેસ એ જે માર્ક કરેલું હોવું જોઈએ. પછી ફિઝિકલ, કેમિકલ એન્ડ ટોક્સિકોલોજીકલ ડેટા એઝ પર પાર્ટ 1 ઓફ શેડ્યુલ 1. તો આપણને ખબર છે કે જે શેડ્યુલ 1 ના પાર્ટની અંદર શું આપવામાં આવ્યું છે કે એના જે ક્રાઇટેરિયા છે તે આપવામાં આવ્યા છે. તો એ પણ તમારે એના ફિઝિકલ, કેમિકલ અથવા એનો જે ટોક્સિક, કેટલું ટોક્સિક છે કેમિકલ, કેટલું હાઝાર્ડિયસ છે, એનો પણ તમારે ડેટા છે માર્ક કરવાનો હોય છે. હવે કઈ વસ્તુ તમારે એક એક્ઝામ્પશન આપવામાં આવ્યું છે, ઇફ ઇટ ઇઝ ઇનપ્રેક્ટિકેબલ ટુ બી લેબલ. હવે ઘણા લોકો એમ કે સર અમારે તો કન્ટેનર એવું છે અને પેક કરીને લઈ આવવાનું છે, વોટ એવર કંઈક એવું બહાનું કાઢી દે કે ભાઈ અમે લેબલ નહીં કરી શકીએ. તો એના માટે કહેવામાં આવ્યું છે કે અગર એ પ્રેક્ટિકલ ના હોય, ઠીક છે, લેબલ કરવું, તો શું કહી શકે, તો કેમિકલ બીકોઝ ઓફ ધી કન્ટેનર ઇટ્સ ટુ સ્મોલ ઓર ડ્યુ ટુ નેચર ઓફ ધી પેકેજ. એ બહુ કન્ટેનર બહુ નાનું હોય, કાં તો એનું પેકેજિંગ એ રીતે કરવામાં આવતું હોય કે એને પ્રેક્ટિકલી ના હોય કે ભાઈ તમે લેબલ કરી શકો કે માર્ક કરી શકો. The occupier must be use effective means of tagging or keeping the accompanying document. તો ઓક્યુપાયર શું કરશે કે ભાઈ એની ઉપર લેબલ નથી કરી શકતા, એની ઉપર માર્કિંગ નથી કરી શકતા, તો એને એની સાથે ટેગ કરી દેશે, કાં તો જે વ્યક્તિ લઈને જાય છે કન્ટેનર એને જે ડોક્યુમેન્ટ આપી દેશે કે ભાઈ તમે આ ડોક્યુમેન્ટ છે ને સાથે રાખવાના છે જ્યાં સુધી એ ટ્રાન્સપોર્ટ થતું હશે ત્યાં સુધી. રૂલ નંબર 18, ઇમ્પોર્ટ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ એપ્લાઇઝ ટુ ધી ઇમ્પોર્ટ ઓફ કેમિકલ લિસ્ટેડ ઇન શેડ્યુલ 1. કોને એપ્લાય થાય છે આ જે ઇમ્પોર્ટ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ છે, મતલબ બીજા દેશમાંથી ઇન્ડિયામાં લઈ આવી છે એને, તો એપ્લાઇઝ ટુ ધી ઇમ્પોર્ટ ઓફ કેમિકલ લિસ્ટેડ ઇન શેડ્યુલ 1. મતલબ શેડ્યુલ 1 ની અંદર જે કેમિકલ લિસ્ટેડ છે એના માટે આ રૂલ એપ્લાય થાય છે. એની પર્સન ઇમ્પોર્ટિંગ ધીસ કેમિકલ must provide information to the concerned authority before 30 days. So અગર કોઈ વ્યક્તિને જે મતલબ કેમિકલ છે હાઝાર્ડિયસ કેમિકલ તે ઇમ્પોર્ટ કરવો છે ઇન્ડિયાની અંદર, તો એને 30 દિવસ અગાઉ છે તેને ઓથોરિટીને ઇન્ફોર્મ કરવાનું હોય છે કે ભાઈ આ કેમિકલ છે મારે ઇમ્પોર્ટ કરવું છે. ઓર રિઝનેબલી પોસિબલ બટ એબ્સોલ્યુટલી નોટ લેટર ધેન ધ ડે ઓફ ઇમ્પોર્ટ. અગર કોઈ વાર રીઝનથી પોસિબલ નથી થતું કે 30 દિવસ પહેલા ઇન્ફોર્મ કરી શકીએ અને એવા ઇન કેસ ઓફ ઇમરજન્સી જરૂર પડી છે, તો તેને જે દિવસે ઇમ્પોર્ટ કરવાનું છે એના એક દિવસ પહેલા અથવા તો એના થોડા દિવસ પહેલા તમે ઇન્ફોર્મ પણ કરી શકો છો, પણ એની પાસે બહુ સ્પેસિફિક રીઝન હોવું જરૂરી છે. બાકી તો તમારે 30 દિવસ પહેલા જ એને ઇન્ફોર્મ કરવું પડે છે ફરજિયાત. તો ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ ઇન્ક્લુડ્સ, મતલબ કઈ કઈ ઇન્ફોર્મેશન છે, તો આપણે જે રીતે વાત કરી હતી, તો નેમ એન્ડ એડ્રેસ ઓફ રિસીવર, કે જે ઇમ્પોર્ટ કરે છે એમાં ઇન્ડિયાની અંદર કોણ રિસીવ કરવાનું છે, એ વસ્તુ કોણ લેવાનું છે, એનું નામ અને એડ્રેસ. તો પોર્ટ એન્ટિટી ઇન ઇન્ડિયા, મતલબ કયા પોર્ટ ઉપર આવવાનું છે ઇન્ડિયાની અંદર, ઠીક છે, કંડલા પોર્ટ ઉપર આવવાનું છે, અલગ અલગ પોર્ટ હોય છે ને, એ કયા પોર્ટ ઉપર આવવાનું છે તેની માહિતી જરૂરી છે આપવી. મોડ ઓફ ટ્રાન્સપોર્ટ ફ્રોમ એક્સપોર્ટિંગ કન્ટ્રી, કયા મોડ ઉપરથી, મતલબ એનું મોડ ઓફ ટ્રાન્સપોર્ટ કઈ રીતે રહેવાનું છે જે કન્ટ્રીમાંથી આવે છે એનું, તો એની પણ માહિતી જરૂરી છે. કેટલી ક્વોન્ટિટીમાં છે કેમિકલ એની પણ માહિતી આપવાની હોય છે. અને કમ્પ્લીટ પ્રોડક્ટ સેફ્ટી ઇન્ફોર્મેશન, સો એ કેમિકલ આવે છે એની પ્રોડક્ટ સેફ્ટી રિલેટેડ શું ગાઈડલાઈન છે, શું એના અગર ઇન કેસ ઓફ લીકેજ થાય તો શું કરવાનું છે, તો એ બધી જ કયા વાલ્વ્સની ઇન્ફોર્મેશન છે, અલગ અલગ જે ઇન્ફોર્મેશન પ્રોડક્ટ સેફ્ટીની અંદર જરૂર હોય છે એ બધી ઇન્ફોર્મેશન તમારે એની અંદર આપવાની હોય છે. તો તમને યાદ રહી ગયું છે કે અગર મારે ઇમ્પોર્ટ કરવું છે હાઝાર્ડસ મટીરિયલ્સ, તો નેમ અને એડ્રેસ ઓફ રિસીવર, પોર્ટ ઓફ એન્ટિટી, મોડ ઓફ ટ્રાન્સપોર્ટ, ક્વોન્ટિટી અને પ્રોડક્ટ સેફ્ટી ઇન્ફોર્મેશન, આટલી ઇન્ફોર્મેશનની આપણે જરૂર પડે છે. પછી પછી શું કહે છે કે ઇફ ધ ઓથોરિટી ફીલ્સ ધેટ કેમિકલ ઇઝ ટુ ડેન્જરસ they can direct the importer to take specific measure. અગર સ્ટેટ ઓથોરિટી છે એને લાગે કે ભાઈ આ કેમિકલ છે બહુ ડેન્જરસ છે, મતલબ હાઝાર્ડિયસ છે, અગર લીકેજ થાય કે એવા કોઈ કેસમાં, તો એ શું કરે છે કે ઇમ્પોર્ટરને કોઈ એવા સ્પેસિફિક મેજર લેવા માટે કહી શકે છે કે ભાઈ તમારે એને આટલાથી આટલા ડિસ્ટન્સ ઉપરથી આટલા ઊંચાઈથી નથી લઈ આવવાનું, પછી જે હેન્ડલ કરે છે ને વધુ સાવચેતીથી ધ્યાન રાખવાનું છે. તો અલગ અલગ જે પણ એમને ફીલ થાય એ વસ્તુ એ કહી શકે છે. અથવા તો they can officially direct to stoppage of such import entirely for environmental safety. અગર સ્ટેટ ઓથોરિટીને એવું લાગે છે કે ભાઈ આ કેમિકલ અહીં ઇમ્પોર્ટ થાય છે
એ એન્વાયરમેન્ટને સૌથી વધુ નુકસાન પહોંચાડશે, તો એ કેમિકલને ઇન્ડિયાની અંદર ઇમ્પોર્ટ થતા પણ રોકી શકે છે. The state authority must inform port authority to ensure safe handling of offloading at the dock. મતલબ જે સ્ટેટ ઓથોરિટી છે એ પોર્ટ ઓથોરિટીને ઇન્ફોર્મ કરી શકે છે ભાઈ કેમિકલ છે ને તમે સરખી રીતે એનું હેન્ડલિંગ કરજો, એને કન્ટેનરમાંથી કે જે સીપ આવે છે એની અંદર સરખી રીતે ઉતારીને રાખવાનું છે, એની વાત કરવામાં આવી છે. The importer must maintain strict import record as specified in Schedule 10. જે ઇમ્પોર્ટર છે એને શેડ્યુલ 10 પ્રમાણે જેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે રેકોર્ડની, એ બધા તેને સાચવીને રાખવાના છે. ધીસ આર ઓપન ફોર ગવર્મેન્ટ ઇન્સ્પેક્શન એની ટાઈમ. જે ગવર્મેન્ટ ગમે ત્યારે માંગી શકે છે આ જે ડોક્યુમેન્ટ છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે, ત્યારે તે ડોક્યુમેન્ટ અવેલેબલ હોવા જોઈએ. 6 શું કહે છે કે ટ્રાન્સપોર્ટિંગ ધ કેમિકલ ફ્રોમ પોર્ટ ટુ ધી ફેક્ટરી મસ્ટ સ્ટ્રિક્ટલી ફોલો ધી CMVR 1989. તો પોર્ટ ઉપર તો આવી ગયું, ત્યાંથી અમારે ફેક્ટરી સુધી કેમિકલ લઈ જવું જોશે. તો જે પણ CMVR ના રૂલ છે, CMVR 1989 ના, તો એ બધા જ રૂલ છે તે કન્ટેનર અંદર લઈ જાય તો કન્ટેનરના જે લેબલિંગ છે, માર્કિંગ છે, કોઈ કેટલી લિમિટમાં લઈ જવાનું છે, બધા જ જે રૂલ છે. સપોઝ કોઈ એવું એક જગ્યાએથી બીજી જગ્યાએ એવું ડેન્જરસ કેમિકલ છે તો એની પાછળ કોઈ એવી ગાડી જતી હોય છે અલગથી એનું ધ્યાન રાખવા માટે, એના આજુબાજુનું તેને ઇન્સ્પેક્શન કર્યું છે, રોડ ઇન્સ્પેક્શન કે નથી કર્યું, તો એ બધા જ જે નિયમ છે એ બધા CMVR પ્રમાણે તેને લાગુ પડશે. ઇમ્પ્રુવમેન્ટ નોટિસીસ, જે આપણે વાત કરી હતી કે ઘણા બધા જે તમે સેફટી ડેટા શીટ બનાવો છો, પછી જે સેફટી રિપોર્ટ આપવાનો હોય છે, તો એની અંદર ઇમ્પ્રુવમેન્ટ નોટિસ, મતલબ એની અંદર કોઈ એવા ઇમ્પ્રુવમેન્ટના પોઈન્ટ્સ હોય એના માટેની નોટિસ છે તમને ઓથોરિટી આપી શકે છે, એના માટેનો રૂલ છે. If the concerned authority believes a person has contravened these rules, અગર ઓથોરિટીને એવું લાગે કે ભાઈ જે આ રૂલ છે એનું વાયોલેશન કર્યું છે, they shall serve important notice, sorry, improvement notice. This notice required the safety remedy the violation within a 45 days. તો જે રીતે વાત કરી કે ભાઈ સેફટી ડેટા શીટની અંદર કોઈ એવા સેફટી રિપોર્ટની અંદર એને વાયોલેશન લાગે તો તે એક ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી શકે છે, ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસના મેળાના 45 ડેઝ મતલબ 45 દિવસની અંદર તેને જે ઇમ્પ્રુવમેન્ટ સજેસ્ટ કર્યા છે તે તેને પાલન કરવાના રહેશે, ને બધા સરખી રીતે મતલબ એની રેમેડી લાવવાની રહેશે, મતલબ એનું જે વસ્તુ થઈ શકતી હોય એ બધી વસ્તુ એને ઇમ્પ્રૂવ કરવાની રહેશે. The notice must clearly specify exact measure to be taken by occupier to fix the said contravention. મતલબ જે વાયોલેશન થયા છે તેને ફિક્સ કરવા માટે શું એક્ઝેક્ટ મેજર સ્ટેપ લેવા એના માટેનું નોટિસ આપશે. રૂલ નંબર 20 છે પાવર ઓફ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ મોડિફાઈ ધ શેડ્યુલ્સ. જે શેડ્યુલ્સ આપ્યા છે તેનું મોડિફિકેશન કોણ કરી શકે છે, તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એનું મોડિફિકેશન કરી શકશે. એની અલ્ટિમેટ પાવર કોની પાસે છે, તો કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ એબ્સોલ્યુટ પાવર ટુ મેક ધ સ્યુટેબલ ચેન્જીસ ઇન ધી શેડ્યુલ. મતલબ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એની પાસે એબ્સોલ્યુટ પાવર છે આ બધા શેડ્યુલની અંદર ચેન્જ કરવાના. they can do this at any time, ગમે ત્યારે ચેન્જ કરી શકે છે. તો ચેન્જ મસ્ટ ઓફિશિયલી ડિક્લેર બાય નોટિફિકેશન ઇન ઓફિશિયલ ગેજેટ. તો જે ચેન્જીસ કર્યા છે તેમને જે ગવર્મેન્ટે, તો એ નોટિફિકેશન દ્વારા જણાવવાનું રહે છે કે ભાઈ આ ચેન્જીસ કરેલા છે અમે. સમજાઈ ગયું અહીંયા સુધીનું તમને? ઓકે. શેડ્યુલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. અત્યારે આપણે શું જોવાના છીએ કે શેડ્યુલ છે તો ટોટલ 12 શેડ્યુલ છે. ઓલરેડી આપણે આના વિશે આગળ ડિસ્કસ કર્યું છે અલગ અલગ રૂલમાં, પણ હું તમને કહીશ કે કયા કયા શેડ્યુલ છે એની અંદર શું શું આપવામાં આવ્યું છે. પેલા આપણે શું શું આપવામાં આવ્યું છે સમજશું, અને પછી હું તમને એની PDF ઓપન કરીને આપણે એક એક સ્ક્રોલ કરીને જોશું. ખાલી આપણે એ યાદ રાખવાની જરૂર નથી કે એની અંદર એટલું બધું ડિટેલમાં શું આપ્યું છે. આપણે ખાલી એ જ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ જે શેડ્યુલ 1 છે તો શેડ્યુલ 1 ની અંદર શું આપ્યું છે કે ભાઈ કેલો ક્રાઇટેરિયા શું છે. શેડ્યુલ 2 ની અંદર શું આપ્યું છે, તો એ તમારે જે આઇસોલેટેડ સ્ટોરેજની અંદર જે કેમિકલ રાખવાનું છે એનું શું છે ડિટેલ્સ આપી છે. તો એ રીતનું જે ડિટેલ્સ આપી છે એ જ ખાલી તમારે યાદ રાખવાની છે. તો શેડ્યુલ 1 શું, શેડ્યુલ 1 ની અંદર આપવામાં આવ્યું છે પ્રોવાઇડ્સ ઇન્ડિકેટિવ ક્રાઇટેરિયા એન્ડ લિસ્ટ ઓફ કેમિકલ. યાદ રાખજો શું આપ્યું છે, ઇન્ડિકેટિવ ક્રાઇટેરિયા, ઠીક છે, એન્ડ લિસ્ટ ઓફ કેમિકલ.
This is master list deciding if chemical is legally hazardous based on toxicity and flammability. સો એક એની અંદર લિસ્ટ આપવામાં આવ્યું છે અને એનો ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે. તો મેઇન છે કે એનો ક્રાઇટેરિયા આપવામાં આવ્યો છે, આ યાદ રાખજો તમે. અને એની અંદર એક લિસ્ટ આપવામાં આવ્યું છે એની ટોક્સિસિટી અને એની ફ્લેમેબિલિટી પ્રમાણે કે ભાઈ એની કેટલી ટોક્સિક છે અને એની અંદર કેટલા આગ લાગવાના ચાન્સીસ છે એના પ્રમાણે એનો ક્રાઇટેરિયા છે. શેડ્યુલ 1 તમને આંખ બંધ કરીને આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ એની અંદર ઇન્ડિકેટિવ ક્રાઇટેરિયા આપ્યો છે ને લિસ્ટ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ આપ્યું છે. હજી એની એક્ઝેક્ટ શું લખેલું છે આપણે એનું લિસ્ટ ખોલશું ત્યારે આપણને આઈડિયા આવી જશે. શેડ્યુલ 2 ની અંદર શું આપ્યું છે? કવર્સ આઇસોલેટેડ સ્ટોરેજ એટ ઇન્સ્ટોલેશન. આ યાદ રાખવાનું છે. ફર્સ્ટ ની અંદર ક્રાઇટેરિયા યાદ રાખવાનું છે. સેકન્ડ ની અંદર રાખવાનું છે આઇસોલેટેડ સ્ટોરેજ એટ ઇન્સ્ટોલેશન અધર ધેન ધોઝ કવર બાય શેડ્યુલ 4. રૂલ્સ ફોર સ્ટેન્ડ અલોન સ્ટોરેજ ટેન્ક. ભાઈ આમાં એવા કેમિકલનું લિસ્ટ આપવામાં આવ્યું છે, ઠીક છે, કે જે આઇસોલેટેડ સ્ટોરેજની અંદર સ્ટેન્ડ અલોન મતલબ એને અલગથી રાખવામાં આવતા હોય અને જે શેડ્યુલ 4 ની અંદર કવર ના થતા હોય એનું લિસ્ટ આપવામાં આવ્યું છે શેડ્યુલ 2 ની અંદર. શેડ્યુલ 3 ની અંદર શું આપવામાં આવ્યું છે? લિસ્ટ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ. તો શેડ્યુલ 3 ની અંદર આપવામાં આવ્યું છે જે મેઇન લિસ્ટ છે જેની અંદર 500 થી 600 જેટલા જે કેમિકલના નામ આપવામાં આવ્યા છે એનું એક ખાલી લિસ્ટ આપવામાં આવ્યું છે. લિસ્ટ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ સ્પેસિફિકલી ફોર એપ્લિકેશન ઓફ રૂલ 5 એન્ડ 7 to 15. તો સ્પેસિફિક કયા રૂલ માટે છે કે રૂલ 5 થી લઈને રૂલ 7 અને 7 થી લઈને રૂલ 15 સુધીના જે રૂલ છે એના માટેનું. તો તમારે યાદ રાખવાનું છે શેડ્યુલ 3 ની અંદર શું આપવામાં આવ્યું છે કે ભાઈ લિસ્ટ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ કેના માટે લાગુ પડશે કે રૂલ 5 થી લઈને 7 7 થી લઈને 15. સમજાઈ ગયું? લિસ્ટ ઓફ થ્રેશોલ્ડ ક્વોન્ટિટી ફોર એક્ટિવ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ. આની અંદર થ્રેશોલ્ડ ક્વોન્ટિટી ઓફ એક્ટિવ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ છે એની ઇન્ફોર્મેશન છે. શેડ્યુલ 4 ડિફાઇન ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી. શેડ્યુલ 2 ની અંદર આઇસોલેટેડ સ્ટોરેજ, શેડ્યુલ 4 ની અંદર ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીની ને ડિફાઇન કરેલી છે. ક્લાસિફાઈ વિચ સ્પેસિફાઈડ ટાઈપ ઓફ કેટેગરી ઓપરેશન ફોલ અંડર ધીસ રૂલ. મતલબ કઈ કઈ જે એક્ટિવિટી છે જે ઓપરેશન્સ છે એ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીની અંદર ફોલ થાય છે, મતલબ એની અંદર આવે કવર કરે છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. શેડ્યુલ 5 લિસ્ટ ઓફ કોમ્પિટન્ટ ઓથોરિટી એન્ડ ધેર ડ્યુટીઝ. તો જે રીતે આપણે આગળની સ્લાઇડ્સમાં તમને બતાવ્યું હતું તો જે કોમ્પિટન્ટ ઓથોરિટી છે એની પાસે કઈ ડ્યુટી હશે, કઈ કઈ ઓથોરિટી પાસે પાવર છે આ રૂલની અંડરમાં કામ કરવાનું, કયા કયા કામ કરવાના છે એની ઇન્ફોર્મેશન જે આપી છે શેડ્યુલ 5 ની અંદર આપવામાં આવી છે. સમજાઈ ગયું? શેડ્યુલ 6 ઇન્ફોર્મેશન ટુ બી ફર્નિશ્ડ રિગાર્ડિંગ નોટિફિકેશન ઓફ મેજર હાઝાર્ડ, મેજર એક્સિડન્ટ. તો શેડ્યુલ 6 ની અંદર શું આપવામાં આવ્યું છે કે ભાઈ જે મેજર એક્સિડન્ટ થાય તો એની નોટિફિકેશન કઈ રીતે આપવાની છે એનું આપણે જોયું હતું કે આખું લિસ્ટ મતલબ કઈ કઈ ઇન્ફોર્મેશન આપવાની હોય છે તો એની માહિતી એની અંદર લખવાની હોય છે આપણે. તેનું એક આખું ફોર્મ ટાઈપનું આપ્યું છે તો એ ઇન્ફોર્મેશન એમાં આપવામાં આવી છે. રૂલ 7 ની અંદર ઇન્ફોર્મેશન ટુ બી ફર્નિશ ફોર ધી નોટિફિકેશન ઓફ સાઇટ. જ્યારે સાઇટને નોટિફિકેશન આપવામાં આવે તેને કઈ કઈ ઇન્ફોર્મેશન છે તે આપવાની હોય છે તો એના વિશે માહિતી આપવામાં આવી છે. ધ મેન્ડેટરી રિપોર્ટ સબમિટેડ 3 months બિફોર સ્ટાર્ટિંગ અ ન્યૂ હાઝાર્ડસ પ્લાન્ટ. સમજાઈ ગયું કે 3 મહિના પહેલા તમારે જે હાઝાર્ડસ પ્લાન્ટ ચાલુ થાય એની પહેલા જે ઇન્ફોર્મેશન આપવાની હોય એના વિશે જે ડિટેલ્સ આપવાની હોય એના વિશે વાત થાય છે. શેડ્યુલ 8 ઇન્ફોર્મેશન ટુ બી ફર્નિશ ઇન સેફ્ટી રિપોર્ટ. તો સેફ્ટી રિપોર્ટની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન તમારે આપવાની હોય છે એ શેડ્યુલ 8 ની અંદર આપવામાં આવ્યું છે. ધ મેસિવ ડિટેલ સેફ્ટી ડોક્યુમેન્ટ સબમિટેડ 90 ડે બિફોર ઓપરેશન. જે ઓપરેશન ચાલુ થાય એના 90 દિવસ પહેલા જે સેફ્ટી રિપોર્ટ બનાવવાનો હોય છે તો તેની ઇન્ફોર્મેશન શું શું આપવાની છે તેની માહિતી એની અંદર આપવામાં આવી છે. શેડ્યુલ 9 સેફ્ટી ડેટા શીટ વિશે વાત કરવામાં આવી છે. સેફ્ટી ડેટા શીટ ધ સ્પેસિફિક ફોર્મેટ ઓફ સેફ્ટી મેન્યુઅલ ધેટ મસ્ટ kept on the site for daily chemical handling. ઠીક છે, તો સેફ્ટી ડેટા શીટની વાત કરવામાં આવી છે શેડ્યુલ 9 ની અંદર. શેડ્યુલ 10 ફોર્મેટ ઓફ મેન્ટેનિંગ રેકોર્ડ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ ઇમ્પોર્ટેડ. તો જે કેમિકલ ઇમ્પોર્ટ કરવામાં આવે છે એના કયા ડોક્યુમેન્ટ રેકોર્ડ છે તમારે મેન્ટેન કરવાના છે એ શેડ્યુલ 10 ની અંદર આપવામાં આવ્યું છે. પછી નેક્સ્ટ સોરી ગાઈસ કઈ આવતું નથી. ઓકે યસ. અને શેડ્યુલ 11 ની અંદર શું આપવામાં આવ્યું છે કે ભાઈ ડિટેલ્સ ટુ બી ફર્નિશ્ડ ઇન ધી
ઓનસાઇટ ઇમરજન્સી પ્લાન તો જે શેડ્યુલ 11 તો તમને ખબર હોય છે કે કઈ કઈ ડિટેલ્સ છે ઓનસાઇટ ઇમરજન્સી પ્લાન બનાવીએ ત્યારે આપવાની છે, અને શેડ્યુલ 12 જ્યારે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન બનાવીએ ત્યારે કઈ કઈ ડિટેલ્સ આપવાની છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. હવે આપણે એક એક કરીને છે તે જોઈ લઈએ કે ભાઈ કઈ રીતનું આપવામાં આવ્યું છે આની અંદર. ઓકે, થોડો આપણે સ્ક્રોલ કરીશું, અને ઓલરેડી આપણે જોયેલું જ છે બધી વસ્તુ, પણ એક એક વખત જોઈ લઈએ. જોઈએ તો આ છે શેડ્યુલ 1. ઠીક છે, શેડ્યુલ 1 ની અંદર શું શું ઇન્ફોર્મેશન આપી છે જોઈ લઈએ. તો એક ટોક્સિક કેમિકલ્સ છે તો એની માહિતી આપવામાં આવી છે. એની ટોક્સિસિટી કેટલી હશે જોયું, કે ટોક્સિસિટી, ઓરલ ટોક્સિસિટી, ડર્મલ ટોક્સિસિટી કેટલી છે, પછી ઇનહેલ મતલબ શ્વાસમાં જાય તો ત્યારે કેટલી ઓછી, એનાથી ઓછી ટોક્સિસિટીની લિમિટ આપવામાં આવી છે. પછી ફ્લેમેબલ કેમિકલ્સ છે તો એના ક્રાઇટેરિયા આપવામાં આવી છે. ગેસીસ વિચ એટ 20 ડિગ્રી એટ સ્ટાન્ડર્ડ પ્રેશર ઓફ 1013 kPa આર, એને કઈ શું કહેવામાં આવશે એની બધી માહિતી આપવામાં આવી છે. એક્સ્ટ્રીમલી ફ્લેમેબલ લિક્વિડ કોને કહેવામાં આવશે. તો આ બધા શું છે કે એના ક્રાઇટેરિયા છે. ઠીક છે, પાર્ટ શેડ્યુલ 1 ની અંદર શું આપવામાં આવ્યું છે, શેડ્યુલ 1 ના પાર્ટ 1 ની અંદર યાદ રાખજો, શેડ્યુલ 1 ના પાર્ટ 1 ની અંદર એના ક્રાઇટેરિયા આપવામાં આવ્યા છે. અને પાર્ટ 2 ની અંદર, શેડ્યુલ 1 ની અંદર પાર્ટ 1 ની અંદર તેના ક્રાઇટેરિયા, શેડ્યુલ 1 ના પાર્ટ 2 ની અંદર આપણે આ જોકે આની અંદર લખવું જોઈતું હતું કે ભાઈ શેડ્યુલ 1 ની અંદર બે પાર્ટ છે, કે એક ભાઈ એના ક્રાઇટેરિયા છે અને એનું એક લિસ્ટ ઓફ હાઝાર્ડસ કેમિકલ છે. તો બે અલગ અલગ છે, તે આપણે નથી બતાવ્યું, પણ ઠીક છે આપણે અહીંયા જોઈ લઈએ છીએ. આની અંદર મેઇન છે કે ભાઈ શેડ્યુલ 1 ની અંદર તેના ક્રાઇટેરિયા, એના પાર્ટ 1 ની અંદર. શેડ્યુલ 2 ની અંદર લિસ્ટ ઓફ હાઝાર્ડિયસ એન્ડ ટોક્સિક કેમિકલ, અને જે 500 થી 600 જે કેમિકલનું લિસ્ટ આપવામાં આવ્યું છે તેની અંદર આપવામાં આવ્યું છે. એ શેડ્યુલ 2 ની અંદર નથી આપવામાં આવ્યું, જે મેં આગળ બોલ્યો હતો એ મારી એક ભૂલ છે આની અંદર. સો આ છે એ પાર્ટ 2 ની અંદર લિસ્ટ ઓફ હાઝાર્ડિયસ એન્ડ ટોક્સિક કેમિકલ્સ, એ યાદ રાખવાનું છે. ફરીથી આપણે યાદ રાખી લેજો, હું ફરીથી રિપીટ વારંવાર શું કામ કરું છું, કારણ કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આ સૌથી વધુ પૂછાય છે આના શેડ્યુલમાંથી. કોઈ પણ રૂલ છે એના શેડ્યુલ તમને યાદ હોવા જોઈએ. શેડ્યુલ 1 પાર્ટ 1 તેના ક્રાઇટેરિયા, શેડ્યુલ 1 પાર્ટ 2 લિસ્ટ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ, કેના હિસાબે, તો એની ટોક્સિસિટી કેમિકલ્સની કેટલી છે એના હિસાબે. સમજાઈ ગયું? તો આપણે હજી થોડું સ્ક્રોલ ડાઉન કરીએ તો આ ઘણા બધા કેમિકલનું લિસ્ટ આપવામાં આવ્યું છે, હાઝાર્ડિયસ કેમિકલનું. નેક્સ્ટ છે શેડ્યુલ 2. તો શેડ્યુલ 2 ની અંદર શું આપવામાં આવ્યું છે, આઇસોલેટેડ સ્ટોરેજ એટ ઇન્સ્ટોલેશન અધર ધેન ધોઝ કવર બાય શેડ્યુલ 4. તો જે રીતે આપણે વાત કરી કે આઇસોલેટેડ સ્ટોરેજ, યાદ રાખવાનું, શેડ્યુલ 2 આઇસોલેટેડ સ્ટોરેજ, શેડ્યુલ 2 આઇસોલેટેડ સ્ટોરેજ એટ ઇન્સ્ટોલેશન અધર ધેન ધોઝ કવર બાય શેડ્યુલ 4. મતલબ જે આઇસોલેટેડ સ્ટોરેજ અલગ, મતલબ જે કેમિકલને આઇસોલેટેડ કરવામાં આવે છે એના વિશેની ઇન્ફોર્મેશન આમાં આપવામાં આવી છે, પણ એની જ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે શેડ્યુલ 4 ની અંદર કવર થતું નથી તેની. શેડ્યુલ આની અંદર જો, આની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન તમને આપવામાં આવી છે કે એની થ્રેશોલ્ડ ક્વોન્ટિટી કેટલી હશે. પછી ધ ઓક્યુપાયર વેર ડિસ્ટન્સ બિટવીન ઇન્સ્ટોલેશન ઇઝ લેસ ધેન 500 મીટર, તો કેટલું ડિસ્ટન્સ રાખવાનું છે સાઇટ થી, તો એને મતલબ આઇસોલેટેડ સ્ટોરેજ ની અંદર કવર કરવામાં આવશે. તે બધી ઇન્ફોર્મેશન આમાં આપવામાં આવી છે. અને તમને કે ભાઈ કઈ કોલમ ની અંદર લિસ્ટ આપવામાં આવ્યું છે, તો હંમેશા યાદ રાખવાનું છે કોલમ 2 ની અંદર કેમિકલનું લિસ્ટ આપેલું હોય છે. તો લિસ્ટ ઓફ કેમિકલ છે જેને અલગથી આઇસોલેટ સ્ટોરેજ કરવામાં આવે છે. ઠીક છે. નેક્સ્ટ છે શેડ્યુલ 3. શેડ્યુલ 3 ની અંદર શું આપવામાં આવ્યું છે, લિસ્ટ ઓફ હાઝાર્ડિયસ કેમિકલ ફોર એપ્લિકેશન ઓફ રૂલ 5 એન્ડ 7 to 15. તો જે રીતે વાત કરી હતી આપણે કે શેડ્યુલ 3 ની અંદર શું આપવામાં આવ્યું છે, હાઝાર્ડિયસ કેમિકલનું લિસ્ટ આપવામાં આવ્યું છે, પણ કયા રૂલ માટે, ખાલી રૂલ નંબર 5 અને 7 થી 15 ની એપ્લિકેશન માટે. તો આપણે રૂલ અને 7 થી 15 આપણે ઓલરેડી ભણી ગયા છીએ, તો એના વિશે આની અંદર માહિતી આપવામાં આવી છે. તો એની અંદર પણ બે પાર્ટ છે રૂલ નંબર 3 ની અંદર. ફર્સ્ટ જે પાર્ટ છે એ નેમ કેમિકલ છે, એની અંદર કયા કયા કેમિકલ્સના ઘણા બધા નામ આપવામાં આવ્યા છે, અને તેની થ્રેશોલ્ડ ક્વોન્ટિટી આપવામાં આવી છે, અને એનો CS નંબર આપવામાં આવ્યો છે. તો ઇન્ફોર્મેશન એટલી બધી કામની નથી આપણા માટે. પાર્ટ 1 ની અંદર કેમિકલનું લિસ્ટ આપવામાં આવ્યું છે. ઠીક છે. આ જો બધા કેટલા બધા કેમિકલ્સ છે ને અલગ અલગ ગ્રુપ આપવામાં આવ્યા છે, રાઈટ.
પણ આ બધું કોઈ યાદ રાખવાની રિક્વાયરમેન્ટ છે નહીં. અને પાર્ટ 2 ની અંદર શેડ્યુલ 3 ના પાર્ટ 2 ની અંદર શું આપવામાં આવ્યું છે? ક્લાસીસ ઓફ સબસ્ટન્સ ડિફાઇન ઇન પાર્ટ 1. ઠીક છે. હવે જે પાર્ટ 1 ની અંદર જે ક્લાસના સબસ્ટન્સ ડિફાઇન કર્યા છે તે આપવામાં આવ્યા છે. શેડ્યુલ 1 એન્ડ નોટ સ્પેસિફાઈડ નેમ ઇન પાર્ટ 1 ઓફ ધીસ શેડ્યુલ. તો ભાઈ જે પાર્ટ 1 ની અંદર આપવામાં આવ્યા છે તે આની અંદર કવર નથી થતા, એના સિવાયના કેમિકલનું લિસ્ટ આપવામાં આવ્યું છે. તો આની અંદર બહુ ઓછા કેમિકલ્સ છે, એનું લિસ્ટ છે, તો એ કવર કરવામાં આવ્યા છે. શેડ્યુલ 4. શેડ્યુલ 4 ની અંદર શું આપવામાં આવ્યું છે? ઇન્સ્ટોલેશન ફોર ધી એપ્લિકેશન પ્રોસેસિંગ ઓફ ટ્રીટમેન્ટ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક કેમિકલ યુઝિંગ ફોર ધીસ પર્પઝ. મતલબ જે આપણે વાત કરી હતી તો શેડ્યુલ 4 ની અંદર જે ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કઈ કઈ કહેવામાં આવશે એની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. અલ્કલાઇન, એમિસાઇન, તો આ ઘણી બધી વસ્તુ આની અંદર આપવામાં આવી છે. કયા કેમિકલની શું વસ્તુ બધી થાય છે તે. પછી આપવામાં આવ્યું છે શેડ્યુલ 5. શેડ્યુલ 5 ની અંદર એક ઓથોરિટીનું કઈ મતલબ કામ કરવાનું હોય છે અને કઈ ઓથોરિટી છે લીગલ છે આની અંદર કામ કરવા માટે, એની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. રાઈટ. રૂલ નંબર 6. આ ઓલરેડી બધું આપણે જોઈ લીધું છે. ઇન્ફોર્મેશન ટુ બી ફર્નિશ્ડ રિગાર્ડિંગ નોટિફિકેશન ઓફ મેજર એક્સિડન્ટ. તો મેજર એક્સિડન્ટ થાય ત્યારે તમારે કઈ ઇન્ફોર્મેશન આપવાની હોય છે એના વિશે રૂલ નંબર 6 શેડ્યુલ નંબર 6 ની અંદર વાત કરવામાં આવી છે. આપણે ઓલરેડી જોઈ લીધું છે. શેડ્યુલ 7 ની અંદર શું વાત કરવામાં આવી છે? તો કે ભાઈ ઇન્ફોર્મેશન ટુ બી ફર્નિશ ફોર ધી નોટિફિકેશન ઓફ સાઇટ. હવે જ્યારે તમે નવી સાઇટ ચાલુ કરો એની પહેલા તમારે કઈ ઇન્ફોર્મેશન આપવાની હોય છે, તો પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર બધી ઇન્ફોર્મેશન શેડ્યુલ 7 ની અંદર આપવામાં આવી છે. શેડ્યુલ 8. ઇન્ફોર્મેશન ટુ બી ફર્નિશ ઇન સેફટી રિપોર્ટ. તો શેડ્યુલ 8 ની અંદર જે ઇન્ફોર્મેશન તમારે સેફટી રિપોર્ટ ની અંદર બનાવવામાં આવી છે તે બતાવવી પડે છે, તેની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. રાઈટ. શેડ્યુલ 9. શેડ્યુલ 9 ની અંદર સેફટી ડેટા શીટ. યાદ રાખજો, શેડ્યુલ 8 ની અંદર સેફટી રિપોર્ટ ની વાત કરવામાં આવી છે અને શેડ્યુલ 9 ની અંદર સેફટી ડેટા શીટ ની વાત કરવામાં આવી છે. અંદર આપણે કોઈ એટલી બધી જોવાની જરૂરિયાત છે નહીં. શેડ્યુલ 10. ફોર્મેટ ફોર મેન્ટેનિંગ રેકોર્ડ હાઝાર્ડસ કેમિકલ ઇમ્પોર્ટેડ. શેડ્યુલ 10 ની અંદર જ્યારે કેમિકલ તમે ઇમ્પોર્ટ કરો છો તો કયા ડોક્યુમેન્ટ મેન્ટેન કરવાના છે તો એની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. જેમ કે નેમ એન્ડ એડ્રેસ ઓફ ઇમ્પોર્ટર, તે કઈ ડેટમાં તમે કરો છો, તેનું ફિઝિકલ ફોર્મ શું છે, કેમિકલ ફોર્મ શું છે, તે વાત કરવામાં આવી છે. શેડ્યુલ 11. ડિટેલ્સ ટુ બી ફર્નિશ્ડ ઇન ઓન-સાઇટ ઇમરજન્સી પ્લાન. ઓન-સાઇટ ઇમરજન્સી પ્લાન વખતે કઈ ઇન્ફોર્મેશન આપવાની છે બનાવતી વખતે. એન્ડ શેડ્યુલ 12. ડિટેલ્સ ટુ બી ફર્નિશ્ડ ઇન ધી ઓફ-સાઇટ ઇમરજન્સી પ્લાન્સ. સો આની સાથે જ તમને આપણો આ લેક્ચર છે પૂરો થાય છે. રાઈટ. સોરી ગાઈઝ, શું કરું છું? સો આની સાથે જે આપણો લેક્ચર છે પૂરો થાય છે. આપણે એટલું બધું સ્પીડમાં શું કામ જોયું છે લાસ્ટમાં કે આની અંદર આપણે એટલી બધી વસ્તુ ડિટેલમાં યાદ રાખવાની રિક્વાયરમેન્ટ નથી. તમને ખાલી બેઝિક ઓવરવ્યુ ખબર હોય છે કયા શેડ્યુલની અંદર શું આપવામાં આવ્યું છે. તો તમને આપણે આ રૂલ વાંચ્યો આટલો બધો, આ ઓલમોસ્ટ 2 કલાકનો લેક્ચર થઈ ગયો, તેમાં તમારે શું શું વસ્તુ યાદ રાખવાની છે? એક, ફર્સ્ટ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ શું છે ભાઈ? શેડ્યુલની અંદર શું આપવામાં આવ્યું છે. ડિટેલની અંદર બધા કેમિકલના લિસ્ટનું નામ યાદ રાખવાની જરૂર નથી. એક નોટ લ્યો, એક પેન લઈને બેસો, 12 શેડ્યુલ છે એના નામ લખો, શું શું આપવામાં આવ્યું છે તે. ઠીક છે. પછી ઓન સાઇટ ઇમરજન્સી પ્લાન ને ઓફ સાઇટ ઇમરજન્સી પ્લાન ની અંદર ક્યારે એની મોક ડ્રીલ કરવાની હોય છે. ઠીક છે. કોણ વ્યક્તિ કરે છે? સપોઝ ઓન સાઇટ ઇમરજન્સી પ્લાન છે ઓક્યુપાયર તૈયાર કરે છે. ઓફ સાઇટ ઇમરજન્સી પ્લાન છે તે જે ઓથોરિટી હોય છે તે ડિસાઈડ કરે છે. એ ટાઈપની ઇન્ફોર્મેશન છે યાદ રાખવાની છે. પછી ઘણા બધા એક દિવસો યાદ આપવાના છે, કેટલા દિવસની તમે અરજી કરી શકો છો, તમારે કઈ ઇન્ફોર્મેશનની જરૂર હોય છે ઇમ્પોર્ટ કરતી વખતે. તો આ ટાઈપની ઇન્ફોર્મેશન છે તમારે એના બુલેટિન પોઈન્ટ લખીને રાખશો. મેક્સિમમ 3 થી 4 પેજ પણ નહીં થાય તમારા. એ 3 થી 4 પેજની અંદર જ તમે આ બધી વસ્તુ તમે કન્સિડર કરીને લખી શકો છો. એટલે તમારે એટલો બધું ડેપ્થમાં જવાની જરૂર નહીં પડે. એક વખત વિડીયો જોઉં, આ વિડીયોની અંદર જે પોઈન્ટ આપ્યા છે
મેજર પોઈન્ટ છે, જે રીતે ડેટ રિલેટેડ છે, કેટલા ટાઈમલાઈન હોય, કોઈ એવું ફાઇન આપેલું હોય, કોઈ મેજર રૂલ આપેલા હોય, સપોઝ કે ભાઈ સેફ્ટી ડેટા સીટ છે, ઇમ્પ્રુવમેન્ટ નોટિસ કયા રૂલના અંડરમાં આપી શકે, તો એ ટાઈપની ઇન્ફોર્મેશન યાદ રાખવાની. કોઈ વધુ એટલું બધું ડેપ્થમાં તમે યાદ રાખવાની જરૂર નથી. આઈ થિંક તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. ના સમજાણું હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર કોઈ પણ ડાઉટ હોય તમને તો આપણે સમજાવીશું. અને આના પછીનો જે લેક્ચર આવવાનો છે તે આજે મેન્યુફેક્ચર ઇમ્પોર્ટ હાઝાર્ડિયસ કેમિકલ રૂલ્સ 1989 છે, તેના જે એમસીક્યુ છે, જે પીવાયક્યુ છે, તેનો આપણો લેક્ચર હશે. ઓલમોસ્ટ આની અંદર બહુ ઓછા એમસીક્યુ પૂછાયેલા છે, પણ આપણે કવર કરવાના છીએ. આપણે કોઈ વસ્તુ બાકી રાખવાના નથી. તો આની સાથે આપણો આ લેક્ચર પૂરો થાય છે. સો આપણે મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા સપોર્ટથી જ આપણે અત્યારે 100+ ફોલોવર થઈ ગયા છે વિધિન 2 months. તો એના માટે આપણા ગર્વનું મોમેન્ટ છે. અને આપણે પોસિબલ હશે, અગર આપણને ટાઈમ મળશે, તો આપણે કોઈ એવું મટીરિયલ બનાવીને પણ એના જે બુલેટિન પોઈન્ટ છે તમારે કરવો હોય તો ઇઝીલી તમે કઈ રીતે કરી શકો તેના માટેનો વિડીયો પણ એક શેર કરીશું. અને આગળના વિડીયો પણ આપણે ઘણા બધા લઈ આવવાના છીએ. તો આની સાથે આપણે લેક્ચરની સમાપ્તિ કરીએ છીએ. બન્યા રહો ડીએનએસએચ એકેડમી સાથે. જય હિન્દ, વંદે માતરમ.